નમસ્તે, જય માતાજી। મારા પતિની કબરને અટશો નહીં। લોનાવલામાં દીકરાની કબર સામે બાળકોની ચીસો સંભળાઈ અને દેસાઈ એન્ટરપ્રાઇઝના ચેરમેન અંજલિ દેસાઈને જાણે તેમનો શ્વાસ થંભી ગયો। 5 વર્ષ પહેલા 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને એકમાત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલા દીકરાની કબર સામે ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા 8 વર્ષના જોડિયા બાળકો ચીસો પાડી રહ્યા હતા। આ મારા પપ્પા છે। વધુ આશ્ચર્યજનક બાબત એ બાળકોના ચહેરા હતા। મૃત્યુ પામેલા દીકરા જેવી આંખો, તેવું જ નાક અને ચાલવાની રીત પણ તેવી જ, પરંતુ તેમની વહુએ ક્યારેય આ બાળકો વિશે એક શબ્દ પણ કહ્યો ન હતો અને અંતિમ સંસ્કાર પછી વહુ ગાયબ થઈ ગઈ હતી। 5 વર્ષ સુધી અનાથ રહેલા પૌત્ર પૌત્રીઓને આખરે વહુએ કેમ છોડી દીધા અને અંજલિ સામે કયો ચોંકાવનારો સત્ય આવવાનો હતો? વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દો। દેસાઈ એન્ટરપ્રાઇઝના ચેરમેન અંજલિ દેસાઈએ આજે પણ રાતનું ભોજન એકલા જ લીધું। 60 વર્ષની ઉંમરે તેમની સામે એક વ્યક્તિ માટે શણગારેલું ભોજન હતું અને 12 લોકોના બેસવા માટેની લાંબી ડાઇનિંગ ટેબલ પર માત્ર તેમની જ ખુરશી હતી। પતિ પ્રતાપના અવસાનને 10 વર્ષ અને દીકરા રોહનના માર્ગ અકસ્માતમાં મૃત્યુને 5 વર્ષ વીતી ચૂક્યા હતા। એક જમાનો હતો જ્યારે આ ઘર વાસીઓથી ગૂંજતું હતું, પણ હવે તે કોઈ કબરની જેમ શાંત હતું। કંપનીમાં બધા તેમના લોહ મહિલા કહેતા હતા। પોતાના સચોટ નિર્ણયોથી દેસાઈ એન્ટરપ્રાઇઝને ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 બનાવનાર હિંમતવાળી મહિલા, પરંતુ ઘરે આવીને તે એકમાત્ર એકલી વૃદ્ધ મહિલા બની જતી હતી, જેણે પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો હતો। ભોજન સમાપ્ત કરીને બીજા માળે ચડતા અંજલિના પગ કોરિડોરના અંતે અટકી ગયા। તે રોહનનો રૂમ હતો। 5 વર્ષથી તે દરવાજો એકવાર પણ ખોલવામાં આવ્યો ન હતો। ના, હકીકતમાં તે ખોલવા માંગતા હતા। 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર દીકરા, કંપની અને માતાને દગો આપનાર દીકરાની નિશાનીઓનો સામનો તે કરવા માંગતા ન હતા। તે સવારે અખબારોમાં છપાયેલી હેડલાઇન્સ આજે પણ તાજી હતી। દેસાઈ એન્ટરપ્રાઇઝના વારસ રોહન દેસાઈ પર કંપનીના 500 કરોડ રૂપિયાના કૌભાંડનો શક અને તેના એક અઠવાડિયા પછી રોહન માર્ગ અકસ્માતમાં દુનિયા છોડી ગયો। વહુ પ્રિયા કપૂર અંતિમ સંસ્કાર સમાપ્ત થતાં જ ગાયબ થઈ ગઈ। ન ફોન ઉઠાવ્યો, ન ઘરે પાછી આવી। અંજલિએ વિચાર્યું કે વહુ પણ ભાગી ગઈ। અંજલિએ સ્ટડી રૂમમાં જઈને કેલેન્ડર જોયું। કાલે રોહનની 5મી વર્ષી હતી। હાલમાં તેમને રોહનનું બાળપણ વારંવાર યાદ આવી રહ્યું હતું। શું ગુસ્સો અને દગો પણ સમયની સાથે ઝાંખા પડી જાય છે? તેમણે થોડીવાર ખચકાટ પછી ફોન ઉઠાવ્યો। મિસ્ટર શર્મા, આવતીકાલ સવારની બધી જ અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દો, મારે ક્યાંક જવું છે। બીજા દિવસે સવારે અંજલિ કાળા રંગનો સૂટ પહેરીને ગાડીમાં બેઠા। ડ્રાઈવર સિંહજીએ ધીમેથી પૂછ્યું, મેડમ, ક્યાં જવું છે? લોનાવલા। રોહનની કબર પર ડ્રાઈવરની આંખો રિયરવ્યૂ મિરર અંજલિને જોઈ રહી હતી, પણ તેણે કંઈ કહ્યું નહીં। ગાડી ચૂપચાપ મુંબઈની નીકળીને લોનાવલા તરફ ચાલી। અંજલિ બારીની બહાર જોતા 5 વર્ષ પહેલાંની વાતો વિચારવા લાગી। રોહનના અંતિમ સંસ્કાર પછી તે એકવાર પણ તેની કબર પર ગયા ન હતા। દગા, ગુસ્સા અને નિરાશાની ભાવનાઓ ખૂબ ઊંડી હતી, પણ સમય વીત્યા પછી તેમને અહેસાસ થયો કે તેમનો દીકરો તો હતો જ, છતાંય દીકરો તો છે જ। આ સુમસામ જગ્યા કરતાં કોઈ સારી જગ્યાએ તેને દફનાવવો જોઈએ। અંજલિએ બેગમાંથી કબર શિફ્ટ કરવાની પરવાનગીનો કાગળ કાઢ્યો અને એકવાર ફરી તેને જોયો। તે રોહનને પોતાના પતિની બાજુમાં ખાનદાની જમીન પર દફનાવવા માંગતા હતા। તેમને લાગ્યું કે એક માતા તરીકે તે છેલ્લીવાર બસ આ જ કરી શકે છે। કબ્રસ્તાન પહોંચીને અંજલિ ધીમે ધીમે પહાડી પર ચડવા લાગી। દૂરથી રોહનનો મકબરો દેખાઈ રહ્યો હતો, પણ વિચિત્ર વાત એ હતી કે મકબરા સામે રંગીન કાગળના ફૂલોના ઘણા ગુલદસ્તા મૂક્યા હતા। કોણ આવ્યું હશે? જેવી અંજલિ મકબરા પાસે પહોંચી, અચાનક બાળકોના અવાજો સંભળાયા। જલ્દી આવો, પપ્પા પાસે જવામાં મોડું ન થવું જોઈએ। ઠીક છે, ધીમે ચાલ, હું થાકી ગઈ છું। અંજલિએ પાછળ ફરીને જોયું તો 2 બાળકો પહાડી પર ચડી રહ્યા હતા, એક છોકરો અને એક છોકરી, લગભગ 8 વર્ષના। બાળકોના કપડાં જગ્યાએથી ફાટેલા હતા અને જૂતાના સોલ ઘસાઈને તેમાં છિદ્રો પડી ગયા હતા। ગરીબી સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ અંજલિના શ્વાસ જાણે થંભી ગયા। છોકરાનો ચહેરો ખૂબ જાણીતો હતો। એવું લાગ્યું જાણે તે 30 વર્ષ પહેલાંના બાળપણના રોહનને જોઈ રહ્યા હોય। તેજ આંખો, તેજ નાક, અહીં સુધી કે ચાલવાની રીત પણ હુબહુ તેવી જ હતી। અને છોકરી, તેનાના ચહેરામાં અંજલિને પોતાનું બાળપણ નજર આવી રહ્યું હતું। બાળકો પાસે આવ્યા અને અંજલિ સામે ઊભા રહી ગયા। છોકરાએ શંકાભરી નજરોથી પૂછ્યું,
તમે કોણ છો? અમારા પપ્પાની કબર પાસે કેમ ઊભા છો? અમારા પપ્પા? અંજલિ એક ક્ષણ માટે ચોંકી ગઈ. રોહન અને પ્રિયાને તો કોઈ બાળક ન હતા, તો પછી આ બાળકો કોના હતા? છોકરી પાસે આવતી જેસીબી મશીનને જોઈને ચીસો પાડી, આ પોગલેન અહીં શું કરી રહ્યું છે? શું તમે અમારા પપ્પાની કબર ખોદવા આવ્યા છો? છોકરો પણ પોતાની બહેન સાથે ઊભો થઈને અંજલિને ઘૂરવા લાગ્યો. તેની આંખોમાં ગુસ્સો અને ડર મિશ્રિત હતો. અમારા પપ્પાની કબરને અડશો નહીં. કોઈ બીજાની કબર સાથે કેમ છેડછાડ કરી રહ્યા છો? અંજલિએ કાંપતા અવાજે પૂછ્યું. તમે કોણ છો? છોકરીએ જવાબ આપ્યો. હું આરુષિ દેસાઈ છું અને આ મારો જોડિયા ભાઈ આરવ દેસાઈ છે. દેસાઈ સરનેમવાળા બાળકો, અને તે પણ રોહનની કબરને પપ્પા કહેનારા. અંજલિનો ચહેરો સખત થઈ ગયો. એક શંકા તેમના મનમાં આવી, પણ તે આટલી જલ્દી વિશ્વાસ કરી શકતા ન હતા. શું તમારા પપ્પાનું નામ રોહન દેસાઈ છે? હા. તમને કેવી રીતે ખબર? અંજલિએ પોતાના ચહેરાના ભાવો છુપાવી લીધા. દુનિયામાં ઇત્તેફાક પણ તો હોય છે. એક જ નામના લોકો હોઈ શકે છે. તમારી માં ક્યાં છે? આરુષિની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. માં તો ત્યારે જ ગુજરી ગઈ હતી જ્યારે અમે 3 વર્ષના હતા. પપ્પા પણ જતા રહ્યા, એટલે અમે અનાથાશ્રમમાં રહીએ છીએ. અનાથાશ્રમ, આ શબ્દ અંજલિના દિલમાં ખૂંપી ગયો, પણ તે હજી પણ સજાગ હતા. પુષ્ટિ જરૂરી હતી. ક્યુ અનાથાશ્રમ? આશા અનાથાશ્રમ અહીંથી થોડે દૂર છે. આરવે અંજલિને શંકાની નજરોથી જોતા કહ્યું. પણ તમે કોણ છો? દાદી, તમે અમારા પપ્પાની કબર પર શું કરવા આવ્યા હતા? અંજલિ જવાબ આપી શક્યા નહીં. રોહન દેસાઈ, જન્મ 10/9/1985, મૃત્યુ 2015. દીકરાના નામનો તે ઠંડો પથ્થર જાણે બધી સચ્ચાઈ જણાવી રહ્યો હોય. આરુષિએ પોતાના નાના બેગમાંથી કાગળનું ફૂલ કાઢ્યું. રંગીન કાગળમાંથી ઘણી મહેનતથી બનાવેલું ફૂલ. પપ્પા, અમે આજે પણ આવ્યા છીએ. આરુષિએ જાતે બનાવ્યું છે. સુંદર છે ને? આરવ પણ મકબરા સામે ઘૂંટણીએ બેસી ગયા. પપ્પા, તમારી બહુ યાદ આવે છે. અંજલિ બંને બાળકોને જોતા રહ્યા અને તેમની ભમરો ચડી ગઈ. જો બાળકો ખરેખર રોહનના હતા તો કોઈએ તેમને કેમ ન જણાવ્યું? અને આ શું સાચું છે? તમે કહ્યું કે તમે દર અઠવાડિયે આવો છો. આરુષિએ માથું હલાવ્યું. હા, અનાથાશ્રમમાંથી અઠવાડિયામાં એકવાર બહાર જવાનો સમય મળે છે. અમે દર વખતે આવીએ છીએ, વરસાદ હોય કે બરફ. અમે હંમેશા આવ્યા 5 વર્ષ સુધી, દર અઠવાડિયે. અંજલિએ પોતાના હોઠ ભીંસી લીધા. આરુષિએ આરવનો હાથ પકડતા કહ્યું. આરવ, ચાલ પપ્પાને નમસ્કાર કરીએ. અને બાળકો ફરીથી મકબરા તરફ ચાલ્યા ગયા. અંજલિ દૂર ઊભા રહીને તેમને જોતા રહ્યા. 2 નાના નાજુક બાળકો પોતાના પિતાની કબર પર દુઆ કરી રહ્યા હતા. આ દ્રશ્ય ખૂબ દર્દનાક હતું. પાછા ફરતા ગાડીમાં અંજલિએ મિસ્ટર શર્માને ફોન કર્યો. તરત આશા અનાથાશ્રમ વિશે તપાસ કરો અને આરવ અને આરુષિ નામના જોડિયા બાળકો વિશે પણ માહિતી મેળવો. તેમના માતા પિતા કોણ હતા? તેઓ ક્યારે દાખલ થયા? બધા રેકોર્ડ ખંગાળો. ફોન કાપ્યા પછી અંજલિ બારીની બહાર જોવા લાગ્યા. વસંતનો તડકો ગરમીથી ચમકી રહ્યો હતો, પણ તેમના દિલમાં વાવાઝોડું ઊભું થયું હતું. જો તે બાળકો ખરેખર તેમના પૌત્ર પૌત્રી નીકળ્યા, તો આ 5 વર્ષોમાં તેમણે શું કર્યું? પણ હમણાં આ બધું વિચારવાનો સમય ન હતો. પહેલાં સચ્ચાઈ જાણવા જરૂરી હતી. અંજલિએ આંખો બંધ કરી લીધી. આરવનો ચહેરો, આરુષિની આંખો અને વહુ પ્રિયાનું અંતિમ સંસ્કાર પછી તરત ગાયબ થઈ જવું. 500 કરોડના કૌભાંડનો આરોપ. બધું જ પઝલના ટુકડાની જેમ વેરવિખેર હતું, પણ હજી સુધી તસવીર પૂરી થઈ ન હતી. કબ્રસ્તાનથી પાછા ફર્યાના બીજા દિવસે સવારે અંજલિ મિસ્ટર શર્મા સાથે હોસ્પિટલ ગયા. ગાડીમાં મિસ્ટર શર્માએ ધીમેથી રિપોર્ટ આપી. મેડમ, આશા અનાથ આશ્રમથી પુષ્ટિ થઈ ગઈ છે. આરવ અને આરુષિ નામના જોડિયા બાળકો ત્યાં જ છે. તેઓ એપ્રિલ 2015થી ત્યાં રહી રહ્યા છે. અંજલિએ માથું હલાવ્યું. મતલબ, રોહનના મૃત્યુ પછી તરત જ? તેમના હાથમાં એક લિફાફો હતો, જેમાં બાળકોના વાળ હતા અને જે તેમણે કાલે કબ્રસ્તાનમાંથી ઉઠાવ્યા હતા. જ્યારે બાળકો મકબરા પાસે બેઠા હતા, ત્યારે નીચે પડેલા વાળને તેમણે ચૂપકેથી ઉઠાવી લીધા હતા. હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ડૉક્ટરે સમજાવ્યું, DNA ટેસ્ટના પરિણામ આવવામાં લગભગ 1 અઠવાડિયું લાગશે. જેટલું જલ્દી થઈ શકે કરાવો, અને આ વાત પૂરી રીતે ગુપ્ત રહેવી જોઈએ. હોસ્પિટલમાંથી નીકળીને અંજલિ સીધા આશા અનાથાશ્રમ ગયા. 2 માળની જૂની ઇમારત નજર આવી. દિવાલો પરથી રંગ ઉખડી રહ્યો હતો. લોખંડનો ગેટ કાટ ખાધેલો હતો અને આંગણું નાનું હતું. આ વિચારીને કે બાળકોએ 5 વર્ષ આવી જગ્યાએ વિતાવ્યા, તેમનું દિલ ભારે થઈ ગયું. ડાયરેક્ટરના ઓફિસમાં મળ્યા. 50 વર્ષની ડાયરેક્ટર દયાળુ હતી, પણ તેમનો વ્યવહાર સજાગ હતો. આરવ અને આરુષિને મળવા આવનારા તમે પહેલા છો.
શું તમે તેમના કોઈ રિશ્તેદાર છો? કદાચ હું તે બાળકોની દાદી છું. તપાસ ચાલી રહી છે. શું હું બાળકોને મળી શકું છું? ડાયરેક્ટરે થોડી ક્ષણ ખચકાટ પછી કહ્યું, બાળકોની માં તેમને જલ્દીમાં અહીં છોડી ગઈ હતી અને ત્યારથી કોઈ સંપર્ક થયો નથી. કદાચ પિતાના અંતિમ સંસ્કાર પછીનો મામલો હતો, તેથી તે ખૂબ પરેશાન હતી અને કાગળિયા પણ બરાબર ભરીને ગઈ ન હતી. અંજલિ મનોમન હેરાન થયા. બાળકોએ તો કહ્યું હતું કે તેમની માં રોહન પહેલાં જ મરી ગઈ છે. અંજલિએ કાગળિયા પર દસ્તખત જોયા. પ્રિયા કપૂર. આ તો થઈ જ ન શકે. મારી વહુ પ્રિયાએ બાળકોને અહીં છોડ્યા હતા, તે પણ રોહનના અંતિમ સંસ્કાર પછી તરત જ. તેમને 5 વર્ષ પહેલાંનો તે દિવસ યાદ આવ્યો. રોહનનો અંતિમ સંસ્કાર સમાપ્ત થતાં જ વહુ પ્રિયા કોઈ નિશાન વિના ગાયબ થઈ ગઈ હતી. તે સમયે અંજલિ દીકરાના કૌભાંડના મામલામાં ગુસ્સા અને આઘાતથી એટલા ભરેલા હતા કે તેમને વહુની પરવા કરવાનો મોકો જ ન મળ્યો. હકીકતમાં તે સમજી શકતા હતા, જે પતિ પર 500 કરોડના કૌભાંડનો આરોપ લાગ્યો હોય અને તેનો અકસ્માતમાં મૃત્યુ થયું હોય, તે શરમ અને દર્દનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. હું પણ હોત તો કદાચ ભાગી જાત. પણ અંજલિના મનમાં સવાલો ઉઠી રહ્યા હતા. તેણે આ બાળકો હોવાની વાત મને તેમની દાદીને કેમ ન જણાવી? મને આટલા નાના બાળકોને અનાથ આશ્રમમાં છોડીને તે 5 વર્ષ સુધી એકવાર પણ મળવા કેમ ન આવી? ડાયરેક્ટર તેમને એક પ્લે રૂમમાં લઈ ગયા, જ્યાં જોડિયા બાળકો એક ખૂણામાં બેસીને ડ્રોઈંગ કરી રહ્યા હતા. અંજલિના અંદર આવતા જ આરવે પહેલાં માથું ઊંચક્યું. તેની આંખોમાં શંકા ભરી હતી. આરુષિએ પણ અંજલિ તરફ જોયું. અંજલિ ધીમે ધીમે બાળકો પાસે ગયા અને તેમના સામે ઘૂંટણીએ બેસી ગયા, જેથી તેમની આંખોમાં જોઈ શકે. નમસ્તે આરવ. આરુષિ. કાલે તમને ડરાવવા બદલ માફ કરજો. આરવે બાહો ચડાવીને કહ્યું, તમે કહ્યું હતું કે તમે અમારી દાદી છો. જૂઠ છે ને? મોટા લોકો તો બધા જૂઠા હોય છે. આ સાંભળીને અંજલિનું દિલ દુખી ગયું. 8 વર્ષનું બાળક દુનિયા પરથી વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. તમને એવું કેમ લાગે છે કે મોટા લોકો જૂઠા હોય છે? આરુષિએ ધીમા અવાજે કહ્યું, ગયા વર્ષે એક અંકલ આવ્યા હતા અને કહ્યું હતું કે તે અમને ગોદ લેશે. તેમણે કહ્યું હતું કે અમને એક સારા ઘરમાં રાખશે. પણ 1 અઠવાડિયામાં જ તે અમને પાછા છોડી ગયા. કહેવા લાગ્યા કે જોડિયા બાળકોને પાળવા મુશ્કેલ છે અને જે આંટીએ અમને અહીં છોડ્યા હતા, જે કહેતી હતી કે અમારી માં છે, તેમણે જલ્દીમાં અમારો સામાન બાંધ્યો અને કહ્યું કે અમે બસ થોડા દિવસ અહીં રહીશું. પણ 5 વર્ષ થઈ ગયા, તે પાછી ન આવી. અંજલિની ભમરો ચડી ગઈ. અંતિમ સંસ્કાર પછી ગાયબ થયેલી પ્રિયા બાળકો વિશે છુપાવીને તેમને અનાથાશ્રમમાં છોડી દીધા. આખરે તે ક્યાં ચાલી ગઈ? માફ કરજો, ખરેખર માફ કરજો. દાદીને તમારા વિશે ખબર ન હતી. અંજલિના અવાજમાં સચ્ચાઈ હતી. આરવે થોડીવાર તેમને જોયા અને પછી પૂછ્યું, શું તમે ખરેખર અમારા પપ્પાની માં છો? હા, તમારા પપ્પા રોહન દેસાઈ મારા દીકરા હતા. આરુષિની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પપ્પા કહેતા હતા કે દાદી અમને પસંદ નહીં કરે, એટલે અમને આ રાજ રાખવું પડશે. આ સાંભળીને અંજલિનું દિલ તૂટી ગયું. તો રોહને આ વિચારીને તેમની પાસેથી આ વાત છુપાવી હતી. 1 અઠવાડિયા પછી અંજલિ ફરીથી હોસ્પિટલ ગયા. ડૉક્ટરે એક લિફાફા આપતા કહ્યું, આ રહી રિપોર્ટ. 99.9% સંભાવના છે કે તમે લોકો રિશ્તેદાર છો. દાદા દાદી અને પૌત્ર પૌત્રીનો સંબંધ કન્ફર્મ થઈ ગયો છે. અંજલિના હાથ કાંપી રહ્યા હતા. તેમણે આવું જ વિચાર્યું હતું, પણ પુષ્ટિ થયા પછી બધું જ હકીકત બની ગયું. આરવ અને આરુષિ ખરેખર તેમના પૌત્ર પૌત્રી હતા. ઘરે પાછા ફરીને અંજલિએ પહેલીવાર રોહનના રૂમનો દરવાજો ખોલ્યો. 5 વર્ષથી બંધ રૂમમાં ધૂળનું ઝાડ પડી ગયું હતું. ડેસ્ક, પલંગ, કબાટ બધું જ એવું જ હતું, જાણે સમય થંભી ગયો હોય. અંજલિએ ડેસ્કની દરાર ખોલી. તેમાં કાગળિયા અને તસવીરો ભરેલી હતી. ત્યારે તેમનો હાથ ધૂળથી ઢંકાયેલો એક બોક્સ પર પડ્યો. બોક્સ ખોલતા જ કાળા રંગની લેધરની એક ડાયરી નીકળી. કાપતા હાથોથી તેમણે પહેલું પાનું ખોલ્યું. 3 મે 2012. આજે હું મીરાને મળ્યો. તેની પાસે કંઈ નથી અને મારી માની નજરમાં તે કદાચ નબળી દેખાશે, પણ વિચિત્ર વાત એ છે કે તે મારી પાસે હોય તો દુનિયા સહેલી લાગવા લાગે છે. શું આને જ પ્રેમ કહે છે? ડર લાગે છે, પણ હું તેને ખોવા માંગતો નથી. માં ક્યારેય પરવાનગી નહીં આપે. 14 ફેબ્રુઆરી 2013. મીરા પ્રેગ્નેન્ટ છે. જોડિયા બાળકો છે. હું બહુ ખુશ છું, પણ ડરેલો પણ છું. માને કેવી રીતે જણાવીશ? 7 ઓક્ટોબર 2003. આરવ અને આરુષિનો જન્મ થયો. આખરે હું માને જણાવી શક્યો. મીરા અને બાળકો જ મારા બધું છે. અંજલિની આંખોમાંથી આંસુ વહીને ડાયરીને ભીંજવી રહ્યા હતા. રોહને કેટલું વિચાર્યું હશે? પોતાના પ્રેમ અને બાળકોને બચાવવાની કોશિશ કરતા માના વિરોધથી ડરવાનો તે બોજ કેટલો ભારે રહ્યો હશે. ડાયરીના બીજા પાના પલટાવતા મીરાની તસવીર મળી. એક સાદગીથી પણ સુંદર દેખાતી મહિલા. તે હોસ્પિટલમાં નર્સના ડ્રેસમાં હસી રહી હતી. બાજુમાં નવા જન્મેલા જોડિયા બાળકોની પણ તસવીર હતી. જૂન 2014. પ્રિયા કપૂર સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી છે. તે એક પાર્ટનર કંપનીના ચેરમેનની દીકરી છે. મારી પાસે તો પહેલાંથી જ મીરા અને બાળકો છે. 25 ડિસેમ્બર 2014. હું કેટલો નબળો છું. માની આગળ હારી ગયો
અને પ્રિયા સાથે લગ્ન કરી લીધા. મીરાએ કહ્યું કે તે સમજે છે, પણ હું તેનો ચહેરો ભૂલી શકતો નથી. આરવ, આરુષિ, તમારા પપ્પાને માફ કરી દેજો. અંજલિએ ડાયરી બંધ કરી દીધી. તે વધુ વાંચી શકતા ન હતા. હવે તેમને સમજાયું કે તેમણે પોતાના દીકરા સાથે શું કર્યું હતું. તેને તેના પ્રેમથી અલગ કરી દીધો અને એક અનિચ્છનીય લગ્ન માટે મજબૂર કર્યો, અને પરિણામ એ આવ્યું કે રોહનને બેવડું જીવન જીવવું પડ્યું. અંજલિ રોહનના પલંગ પર બેસીને રડવા લાગ્યા. કંપની માટે, ખાનદાન માટે તેમણે પોતાના દીકરાની જિંદગી બરબાદ કરી દીધી હતી. જ્યારે તેમણે મીરા સાથેના લગ્નનો વિરોધ કર્યો હતો, ત્યારે રોહનની આંખોમાં જે નિરાશા હતી તે તેમણે તે વખતે કેમ ન જોઈ. રોહન, મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. ખાલી રૂમમાં માત્ર તેનો રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. બહાર સૂરજ ડૂબી રહ્યો હતો. લાલ આકાશ લોહી જેવું દેખાઈ રહ્યું હતું. તે રાતે અંજલિએ નિર્ણય કર્યો, હવે તેમને બાળકોની સુરક્ષા કરવી પડશે. જે બાળકોને રોહન બચાવવા માંગતો હતો, તેમને હવે તે બચાવશે. તેમને લાગ્યું કે આ જ દીકરા માટે પ્રાયશ્ચિત અને એક દાદી તરીકે તેમનો ફરજ છે. DNA ટેસ્ટના પરિણામ આવ્યાના 1 મહિના પછી અંજલિ દરરોજ સવારે 6 વાગ્યે ઉઠીને રસોડામાં જતા. જિંદગીભર કોઈના માટે જાતે ભોજન ન બનાવનાર તે હવે પોતાના હાથોથી ટિફિન પેક કરી રહ્યા હતા. સમોસા, બિરયાની, પનીર ટિક્કા, વેજીટેબલ કટલેટ, બાળકોને પસંદ આવતી વસ્તુઓ તે ખૂબ પ્રેમથી પેક કરતા. મેડમ, હું કરી દઉં છું, નોકરાણી દર વખતે કહેતી, પણ અંજલિ માથું હલાવી દેતા. મારે જાતે કરવું છે, તો જ મારો પ્રેમ તેમના સુધી પહોંચશે. નહીં. સવારે 9 વાગ્યે જે દિવસે બોર્ડની જરૂરી મીટિંગ હોય, તે દિવસે પણ અંજલિ પહેલા અનાથાશ્રમ જતા. મિસ્ટર શર્માએ ચિંતાથી કહ્યું, મેડમ, મીટિંગ 10 વાગ્યે છે, 11 વાગ્યે કરી દો. મારા પોત્ર પોત્રી વધુ જરૂરી છે. હવે આરવ અને આરુષિને ખબર પડી ગઈ હતી કે દાદી કયા સમયે આવે છે, અને તેઓ દરવાજા પર રાહ જોતા હતા. શરૂઆતની ખચકાટ હવે ઘણી ઓછી થઈ ગઈ હતી, પણ તેઓ હજી પણ તેમને દાદી કહેતા ન હતા. આજે ખાવામાં શું છે? આરુષિએ ટિફિન બોક્સ તરફ જોતા પૂછ્યું. અંજલિ હસીને બાળકોનો હાથ પકડી લીધો. આજે આપણે પિકનિક પર જઈને ખાઈશું. તે પાર્ક યાદ છે જ્યાં તમે લોકો પપ્પા સાથે અવારનવાર જતા હતા? બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા. અનાથાશ્રમથી 5 મિનિટના અંતરે તે નાનો પાર્ક હતો, જેમાં એક જૂની બેન્ચ અને કાટ ખાયેલા ઝૂલો હતો, પણ બાળકો માટે તે જગ્યા ખાસ હતી. પપ્પા અહીં જ મને ઝૂલો ઝૂલાવતા હતા. આરવે ઝૂલા તરફ ઇશારો કરતા કહ્યું. અંજલિએ ધરી પાથરી અને ટિફિન કાઢ્યું. બાળકોએ એક કોળિયો ખાધો અને તેમના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. બહુ ટેસ્ટી છે, ખૂબ ખૂબ ટેસ્ટી છે. આરુષિની વાત સાંભળીને અંજલિ હસી પડી, પણ તેમનું દિલ દુખી રહ્યું હતું. આ નાના બાળકોએ 5 વર્ષ સુધી ઘરનું બનેલું સારું ભોજન પણ ખાધું ન હતું. 2 મહિના પછી એક દિવસ અંજલિએ કેલેન્ડર જોતા અનુભવ્યું, આવતા અઠવાડિયે બાળકોનો જન્મદિવસ હતો. 7 ઓક્ટોબર. ડાયરીમાં લખેલી તે જ તારીખ. તેમણે મિસ્ટર શર્માને બોલાવ્યા. એક કેક ઓર્ડર કરી દો અને 8 વર્ષના બાળકોને પસંદ આવે તેવા ગિફ્ટ પણ તૈયાર રાખજો. અનાથાશ્રમની ડાયરેક્ટરને મળીને અંજલિએ ધીમેથી પૂછ્યું, શું હું બાળકોના જન્મદિવસ પર એક નાની પાર્ટી રાખી શકું છું? ડાયરેક્ટરે મુશ્કેલીમાં પડતા કહ્યું, માફ કરજો, પણ અહીં 200થી વધારે બાળકો છે. અમે દરેકને અલગ અલગ જન્મદિવસ નથી મનાવી શકતા. અમે દર 3 મહિને એકસાથે જન્મદિવસની પાર્ટી કરીએ છીએ. અંજલિનું દિલ દુખી ગયું. જન્મદિવસના દિવસે પણ બાળકોની જિંદગીમાં કંઈ ખાસ ન હતું. આ વિચારીને તેમને ખૂબ ખરાબ લાગ્યું. તો શું હું ચૂપચાપ આરવ અને આરુષિને બહાર લઈ જઈ શકું છું? જી ઠીક છે, બસ ધ્યાન રાખજો કે બીજા બાળકોને ખબર ન પડે. અંજલિએ થોડીવાર ખચકાટ પછી પૂછ્યું, ડાયરેક્ટર સાહેબા, જો હું બાળકોને પોતાની સાથે લઈ જવા માગું તો શું કરવું પડશે? કાનૂની રીતે તેમની સાવકીમાં પ્રિયા કપૂર તેમની ગાર્ડિયન છે. જો તમને કસ્ટડી માગો છો તો તમારે કોર્ટમાં અપીલ કરવી પડશે. કેટલો સમય લાગશે? જલ્દીથી જલ્દી પણ 2-3 મહિના લાગી જશે. ત્યાં સુધી બાળકો અહીં જ રહેશે. અંજલિએ એક ઊંડો શ્વાસ લીધો. તે તેમને એક દિવસ પણ વધુ અહીં રાખવા માંગતા ન હતા. ઠીક છે, હું તરત વકીલ સાથે વાત કરું છું. 7 ઓક્ટોબરની સવારે અંજલિ રોજ કરતાં ઠીક વહેલી અનાથાશ્રમ પહોંચી. તેમણે બાળકોને ચૂપકેથી બોલાવ્યા અને ગાડીમાં બેસાડ્યા. અમે ક્યાં જઈ રહ્યા છીએ? શું તમને ખબર છે આજે શું છે? આરવ અને આરુષિએ માથું હલાવ્યું. પછી આરુષિએ ધીમા અવાજે કહ્યું. આરુષિએ ચૂપકેથી કહ્યું. મેરુસે કહ્યું, આજે અમારો જન્મદિવસ છે. મેં ક્યારેય જન્મદિવસની પાર્ટી નથી કરી. આજે પણ દાદી સાથે જન્મદિવસની પાર્ટી કરીશું. અંજલિ બાળકોને એક શાંત રેસ્ટોરન્ટના VIP રૂમમાં લઈ ગયા. ટેબલ પર ચોકલેટ કેક મૂકેલો હતો અને ખુરશી પાસે ગિફ્ટના ડબ્બા મૂક્યા હતા. બાળકોની આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ. શું આ બધું અમારું છે? હા, જન્મદિવસ મુબારક હો. આરવ, આરુષિ મીણબત્તીઓ સળગાવીને જન્મદિવસનું ગીત ગાતા બાળકોની આંખોમાં આંસુ આવી ગયા. 8 વર્ષની જિંદગીમાં આ તેમની પહેલી યાદગાર જન્મદિવસની પાર્ટી હતી. દુઆ માંગો અને મીણબત્તીઓ બુઝાવો. બાળકોએ આંખો બંધ કરીને દુઆ માંગી.
અને ફૂંક મારીને મીણબત્તીઓ બુઝાવી દીધી. આરવે ગિફ્ટ ખોલ્યું અને ખુશીથી હસી પડ્યો. એક રોબોટ રમકડું હતું. આરુષિએ એક સુંદર ઢીંગલી મળી અને તેણે તેને જોરથી ગળે લગાવી લીધી. થેન્ક યુ, ખરેખર થેન્ક યુ. પહેલીવાર બાળકોએ દિલથી આભાર માનતા જોઈને અંજલિનું મન ભરાઈ આવ્યું. કેક ખાતા આરુષિએ કહ્યું, જો પપ્પા જીવતા હોત તો તે પણ આવી જ જન્મદિવસની પાર્ટી આપત. હા, અને પપ્પા પણ આકાશમાંથી જોઈને ખુશ થઈ રહ્યા હશે. તે રાતે ઘરે કામ કરતા અંજલિએ મિસ્ટર શર્માને એક ચિઠ્ઠી આપી. તે આડી અવળી લખાણમાં લખાયેલી હતી. દાદી, આજે જન્મદિવસની પાર્ટી બહુ સારી હતી. કેક પણ ટેસ્ટી હતો અને ગિફ્ટ પણ સારા હતા. ટિફિન પણ બહુ સારું હોય છે. પ્લીઝ ફરીથી આવજો. આરવ અને આરુષિ. અંજલિએ ઓફિસનો દરવાજો બંધ કર્યો અને ચિઠ્ઠીને ફરીથી વાંચી અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પહેલીવાર બાળકોએ તેમને દાદી કહ્યા હતા અને ફરીથી આવવા માટે પણ કહ્યું હતું. આ તેમના માટે ખૂબ મોટી વાત હતી. ચિઠ્ઠીને છાતીએ લગાવીને અંજલિની આંખો સામે ધૂંધળું છવાઈ ગયું. અચાનક તેમને ભૂતકાળનો એક સીન યાદ આવ્યો. 7 વર્ષ પહેલાં એક સાંજે રોહને ધીમેથી કહ્યું હતું, માં, હું કોઈનાથી પ્રેમ કરું છું. કોણ છે તે? કયા ઘરની દીકરી છે? કોઈ મોટા ઘરની નથી, પણ તે બહુ સારી ઇન્સાન છે. હું તેને મારું બધું જ આપવા માગું છું. મીરા તમારા જેવી છે, ઉર્જાવાન અને મજબૂત. તે વખતે અંજલિએ ઠંડા અંદાજમાં ના પાડી દીધી હતી. નહીં, દેસાઈ એન્ટરપ્રાઇઝીસનો વારસ કોઈ એવા ઘરનાની છોકરી સાથે લગ્ન નહીં કરે જેનું કોઈ નામ ન હોય. જ્યાં સુધી હું જીવિત છું આ ન થઈ શકે. રોહનની આંખોમાં જે નિરાશા હતી તેણે તેમને તે વખતે નજરઅંદાજ કરી દીધી હતી. દીકરો મીરાથી કેટલો પ્રેમ કરતો હતો, તે પ્રેમ કેટલો સાચો હતો તે જાણવાની તેમને કોશિશ પણ ન કરી. તેમણે માત્ર કંપની અને ખાનદાન વિશે વિચાર્યું. તે એક ખોટો નિર્ણય જ બધી ત્રાસદીઓની શરૂઆત હતી. હકીકતમાં પાછા ફરીને અંજલિએ એક શ્વાસ લીધો. જો તે વખતે તેમણે રોહનના પ્રેમને માની લીધો હોત તો શું થાત? જો મીરા સાથે લગ્ન કરવા દીધા હોત, જો બાળકો મા બાપના પ્રેમમાં મોટા થયા હોત તો બધું અલગ હોત. બીજા દિવસથી અંજલિ વધુ મહેનતથી બાળકો પાસે જવા લાગ્યા. ટિફિનની સાથે સાથે સ્નેક પણ લઈ જતા, નવા કપડાં ખરીદીને આપતા અને જરૂરી સ્ટેશનરીનું પણ ધ્યાન રાખતા. બાળકો પણ ધીમે ધીમે ખુલી રહ્યા હતા. હવે તેઓ અનાથાશ્રમના ગેટ પર દાદીની રાહ જોતા અને હાથ હલાવતા હતા. દાદી અહીં. તેમને બોલાવનારી આ અવાજ અંજલિ માટે દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં વધુ કિંમતી હતી. કંપનીના અધિકારીઓ કાનાફૂસી કરવા લાગ્યા. લોહમહિલા અચાનક અનાથાશ્રમમાં આટલો રસ કેમ લેવા લાગ્યા? આ કોઈને સમજાઈ રહ્યું ન હતું, પણ અંજલિએ કોઈ પરવા ન હતી. હવે તેમના માટે કંપની કરતાં વધુ જરૂરી તેમના 2 પૌત્ર પૌત્રી હતા. મોડેથી જ પણ ધીમે ધીમે પોતાનો પરિવાર પાછો મેળવી રહ્યા હતા. બાળકો સાથે સમય વિતાવતા 3 મહિના વીતી ગયા. અંજલિ હવે દરરોજ અનાથાશ્રમ જતા હતા અને આરવ આરુષિ માટે અને હવે દાદી દિલથી માનવા લાગ્યા હતા. પણ એક દિવસ બપોરે કંપની પાછા ફરતા મિસ્ટર શર્મા ધીમેથી તેમની પાસે આવ્યા. મેડમ, કંપનીમાં એક વિચિત્ર અફવા ફેલાઈ રહી છે. કેવી અફવા? તમારા વહુ મતલબ પ્રિયાજી વિશે. 5 વર્ષ પહેલાં અંતિમ સંસ્કાર પછી તે ગાયબ છે અને ક્યારેય દેખાયા નથી. પણ હાલમાં તેમણે દક્ષિણ મુંબઈની એક હોટેલમાં જોવામાં આવ્યા હોવાની વાત ચાલી રહી છે. અંજલિની આંખો તેજ થઈ ગઈ. પ્રિયા, રોહન સાથે જેના જબરદસ્તીથી લગ્ન થયા હતા, અંતિમ સંસ્કાર સમાપ્ત થતાં જ જે કોઈ નિશાન વિના ગાયબ થઈ ગઈ હતી. અત્યાર સુધી અંજલિ આવું જ વિચારતા હતા કે વહુ આઘાતને કારણે ભાગી ગઈ હશે. આખરે તેના પતિ પર 500 કરોડનો કૌભાંડનો આરોપ છે જે લાગ્યો હતો. અને મેડમ, એક બીજી વાત. સેક્રેટરીએ અવાજ ધીમો કર્યો. પ્રિયાજી એક યુવાન છોકરા સાથે હતા અને જોવામાં લાગી રહ્યું હતું કે બંને વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. અંજલિ ખુરશી પર ઊંડા બેસી ગયા. અફેર? આ શબ્દ તેમના દિમાગમાં ફરવા લાગ્યો. શું રોહન જીવતા હતા ત્યારે જ તે તેને દગો આપી રહી હતી? જો આવું છે તો રોહને કેટલું દર્દ સહન કર્યું હશે? એક અનિચ્છનીય લગ્ન અને ઉપરથી દગો. વધુ ઊંડાઈથી તપાસ કરો અને એ પણ જાણો કે 5 વર્ષ પહેલાં રોહનના મૃત્યુના સમયે પ્રિયા આટલી જલ્દી કેમ ગાયબ થઈ ગઈ. થોડા દિવસો પછી અંજલિએ અનાથાશ્રમમાં એક અંશુની વાત જાણવા મળી. અનાથાશ્રમના લાંબા સમયથી કામ કરતી એક વૃદ્ધ ટીચરે ધીમેથી જણાવ્યું, અસલમાં 5 વર્ષ પહેલાં એક વિચિત્ર વાત થઈ હતી. જ્યારે આરવ અને આરુષિ પહેલીવાર અહીં આવ્યા હતા. શું થયું હતું? તેમને લાવનારી મહિલાએ પોતાને બાળકોની સાવકીમાં જણાવી હતી. કહેવા લાગી કે પૈસાની કમીને કારણે મજબૂરીમાં બાળકોને અનાથાશ્રમમાં છોડી રહી છે અને તેમણે પોતે બ્રાન્ડેડ કપડાં પહેર્યા હતા. અંજલિના હાથ કાંપી ગયા. આ સ્પષ્ટ હતું કે પ્રિયાએ જાણે જોઈને બાળકોને છોડ્યા હતા અને જ્યારે તે જઈ રહી હતી તો મેં તેમને ફોન પર વાત કરતા સાંભળ્યા. તે કોઈને કહી રહી હતી કે નેનીનો ખર્ચ બચાવવા કરતાં તો આ જ સારું છે. અંજલિએ હોઠ ભીંસી લીધા. માત્ર થોડા પૈસા માટે તેણે પૌત્ર પૌત્રીઓને છોડી દીધા. એને તો વળી રોહનના મળતા જ તેણે નેનીને પણ કાઢી મૂકી અને બાળકોને અનાથાશ્રમમાં ફેંકી દીધા. અંજલિ અનાથાશ્રમમાંથી નીકળીને ગાડીમાં બેઠા અને ઊંડા વિચારમાં ડૂબી ગયા.
પ્રિયાનું રોહનના મૃત્યુ પછી તરત ગાયબ થઈ જવું, બાળકોને છોડી દેવું, બધું જ વિચિત્ર હતું. ચોક્કસ તે કંઈક છુપાવી રહી હતી. કંપની પાછા ફરીને અંજલિએ લીગલ ટીમને હેડને બોલાવ્યા. 5 વર્ષ પહેલાં જ્યારે રોહન પર કૌભાંડનો આરોપ લાગ્યો હતો તે સમયની બધી ફાઇલો ફરીથી કાઢો. મેડમ, કંઈ થયું છે શું? મને લાગે છે કે અમે કંઈક નજરઅંદાજ કરી દીધું છે. જલ્દી લાવો. દસ્તાવેજોની તપાસ કરતા અંજલિએ એક વિચિત્ર વાત જોઈ. 500 કરોડ જેવી મોટી રકમનું કૌભાંડ થયું હતું, પણ તે પૈસા ક્યાં ગયા આ સ્પષ્ટ ન હતું. માત્ર આ અંદાજ હતો કે તે કોઈ વિદેશી ખાતામાં મોકલાયા છે. વિચિત્ર છે, રોહનને કંપનીના પૈસા ચોરવાની શું જરૂર હતી? તેની પાસે તો પહેલાંથી જ ઘણા પૈસા હતા. અંજલિએ રોહનની અંગત સંપત્તિનો બ્યુરો જોયું. પિતા પાસેથી મળેલી વારસો અને પોતાની કમાણી મળીને તેની પાસે કરોડોની સંપત્તિ હતી. તેને કંપનીના પૈસાનું કૌભાંડ કરવાની કોઈ વજહ ન હતી. મેડમ, સેક્રેટરીએ એક નવી માહિતી આપી. પ્રિયાજી સાથે દેખાયેલા છોકરા વિશે અમે વધુ તપાસ કરી છે. કેટલાક વર્ષોમાં તેનો બિઝનેસ અચાનક ખૂબ વધી ગયો છે. 5 વર્ષ પહેલાં સુધી તેના પર ઘણું દેવું હતું, પણ હવે તેની પાસે બાંદ્રામાં એક બિલ્ડિંગ પણ છે. 5 વર્ષ પહેલાં અંજલિની આંખો તેજ થઈ ગઈ. હા, પૈસાનો સાચો સ્ત્રોત તો ખબર નથી પડી, પણ ટાઈમિંગ વિચિત્ર રીતે રોહન બાબુના મૃત્યુના સમય સાથે મેળ ખાય છે. અંજલિની આંખોમાં એક ચમક આવી, પણ હજી સુધી કોઈ નક્કર પુરાવો ન હતો. માત્ર શંકા પેદા કરનારા સંજોગો એકબીજા સાથે જોડાઈ રહ્યા હતા. તપાસ ચાલુ રાખો અને ધ્યાન રહે પ્રિયાને સહેજ પણ ભનક ન લાગે. તે સાંજે અંજલિએ લાંબા સમય પછી શરાબ પીધું. વાઇનનો ગ્લાસ ફેરવતા તે બારીની બહાર જોવા લાગ્યા. જો રોહનને કૌભાંડ ન કર્યું હોત તો આ કોઈને ફસાવ્યો હતો, અને સૌથી વધુ શક પ્રિયા પર જ હતો. રોહન, આ બધું આખરે થયું શું હતું? માએ કઈ વસ્તુ નજરઅંદાજ કરી દીધી? ખાલી જગ્યામાં પૂછાયેલા સવાલનો કોઈ જવાબ ન હતો, પણ અંજલિ અનુભવી શકતા હતા. કોઈ મોટું સત્ય છુપાયેલું હતું. બીજા દિવસે અંજલિ એકલા રોહનના રૂમમાં ગયા. ડેસ્કની દરાજો, કબાટ, પલંગ નીચે બધું જ ધીમે ધીમે જોવા લાગ્યા. તેમને વિશ્વાસ હતો કે કોઈ સુરાગ જરૂર મળશે. ત્યારે તેમને બુક શેલ્ફની પાછળ એક લિફાફો મળ્યો. રોહનના લખાણમાં લખ્યું હતું, મા માટે. લિફાફા ખોલવા જતા જ હતા કે ફોન વાગ્યો. મિસ્ટર શર્મા હતા. મેડમ, પ્રિયાજીની લોકેશન ખબર પડી ગઈ છે. તે ગોવાના એક રિઝોર્ટમાં લાંબા સમયથી રોકાયેલી છે. એકલા છે, નહીં એક માણસ સાથે. એવું લાગી રહ્યું છે કે બંને એક જ રૂમમાં રહી રહ્યા છે. અંજલિએ લિફાફાને જોરથી પકડી લીધો. અફેર અને બાળકોને છોડવા, શંકા પેદા કરનારા પૈસા, પઝલના ટુકડા એક એક કરીને જોડાઈ રહ્યા હતા. પણ હજી પૂરી તસવીર સ્પષ્ટ ન હતી. નજર બનાવી રાખો, પણ સંપર્ક ન કરતા. હજી સમય આવ્યો નથી. અંજલિએ બારીની બહાર જોતા કસમ ખાધી. તે સત્ય સામે લાવીને જ રહેશે. જો રોહનનું મૃત્યુ અન્યાયપૂર્ણ હતું તો તે તેનો બદલો લઈને જ રહેશે. અને તે આરવ અને આરુષિને પણ જણાવવા માંગતા હતા કે તેમના પપ્પા અપરાધી ન હતા, પણ તેમણે જલ્દી ન કરવાનો નિર્ણય કર્યો. 30 વર્ષ સુધી એક સખત બિઝનેસ વુમન તરીકે જીવનારા તે જાણતા હતા કે જલ્દીમાં લેવાયેલા નિર્ણય કેટલા ખતરનાક હોઈ શકે છે. તે પોતાના દીકરાને ખોટો સમજવાની ભૂલ દોહરાવવા માંગતા ન હતા. ધીમે ધીમે પણ પાકા પગલાંથી દેસાઈ એન્ટરપ્રાઇઝીસના હેડ ઓફિસ ચેરમેનના રૂમમાં અંજલિએ એક ઊંડો શ્વાસ લીધો. સવારના 3 વાગી ચૂક્યા હતા, પણ તેમની આંખોમાં હજી પણ તેજી હતી. ડેસ્ક પર 5 વર્ષ પહેલાં રોહન દ્વારા કૌભાંડ કરાયેલા 500 કરોડ રૂપિયાથી જોડાયેલા દસ્તાવેજોનો ઢગલો હતો. કેટલું પણ વિચારો, આ વિચિત્ર જ લાગે છે, અંજલિએ પોતાને કહ્યું. તે 30 વર્ષથી કંપની ચલાવી રહ્યા હતા. પતિ સાથે એક નાની ફૂડ કંપની શરૂ કરી. તેને એક મોટા કોર્પોરેશન સુધી પહોંચાડનાર તે એક સખત મેનેજર હતા. તેમની નજરોમાં આ દસ્તાવેજો કંઈક વિચિત્ર લાગી રહ્યા હતા. મેગી ફ્રાઇઝિંગ ગ્લાસ લગાવીને એક એક પેમેન્ટના દસ્તાવેજને જોતા અંજલિની આંખો વધુ તેજ થઈ ગઈ. 15 માર્ચ 2015ની તારીખનો એક પેમેન્ટ દસ્તાવેજ અને તે જ તારીખની 2 કોપીઝને સાથે રાખીને જોતા એક નાનો ફરક નજર આવવા લાગ્યો. ઓરિજિનલ પર સમય બપોરે 2:35 હતો અને કોપી પર 2:37. અંજલિએ તરત કંપનીના કોમ્પ્યુટર સિસ્ટમમાં લોગિન કર્યું. પેમેન્ટના રસ્તાને ટ્રેક કરવાનું શરૂ કર્યું. સામાન્ય પેમેન્ટ હોય તો એકાઉન્ટ, ફાઇનાન્સ, વાઇસ પ્રેસિડન્ટ, પછી ચેરમેન પાસે જવું જોઈએ, પણ આ દસ્તાવેજ અલગ હતો. તે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને બાયપાસ કરીને સીધા ફાઇનાન્સ રિપોર્ટમાં ગયો અને પછી પાછો એકાઉન્ટમાં આવ્યો. રસ્તો બદલાયો છે કે કોઈએ જાણી જોઈને પેમેન્ટ રસ્તામાં હેરાફેરી કરી છે. અંજલિએ દસ્તખત ધ્યાનથી જોયા. એવું લાગી રહ્યું હતું કે તે રોહન જ છે, પણ કંઈક અલગ હતું. થોડી કાપતી રેખાઓ, સામાન્યથી થોડા મોટા અક્ષરો. કંઈક તો અલગ હતું, પણ તેને પૂરી રીતે નકલી કહેવું મુશ્કેલ હતું. પણ આ પુરાવા તરીકે પૂરતું નથી. શક તો હતો, પણ કોર્ટમાં ટકી શકે તેવો કોઈ નક્કર પુરાવો ન હતો. કોઈ એક્સપર્ટની તપાસ જરૂર હતી. ત્યારે ચેરમેનના રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. મિસ્ટર શર્મા અંદર આવ્યા. તેમના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેડમ, એક વસ્તુ છે જે તમારે જોવી જોઈએ. મિસ્ટર શર્માએ ધીમેથી એક ફાઇલ આગળ કરી.
રોહન બાબાના મૃત્યુના એક અઠવાડિયા પહેલાં મોકલાયેલું એક પાર્સલ હતું. મેળવનારનું નામ તમારું હતું, પણ તે વખતે તમે રોહન બાબુથી જોડાયેલી કોઈ પણ વસ્તુ લેવાની ના પાડી દીધી હતી. તેથી તે સ્ટોર રૂમમાં જ પડ્યું હતું. અંજલિનું દિલ ધકથી રહી ગયું. તેમને તે સમય યાદ આવ્યો. 500 કરોડના કૌભાંડની ખબર સાંભળીને તે ગુસ્સાથી ભરાયેલા હતા. તેમણે દીકરાના મોકલેલા દરેક મેસેજને નજરઅંદાજ કરી દીધો હતો અને મળવાની દરેક વિનંતી ઠુકરાવી દીધી હતી. અને આ પણ કે મિસ્ટર શર્માએ એક બીજો દસ્તાવેજ કાઢ્યો. આ રોહન બાબાએ પર્સનલ ઈમેલ એકાઉન્ટમાંથી મળ્યો છે. કદાચ તે તમને મોકલવા માટે લખી રહ્યા હતા, પણ મોકલી ન શક્યા અને ડ્રાફ્ટમાં જ રહી ગયો. ઈમેલનો સબ્જેક્ટ નાનો હતો, માં પ્લીઝ મારી વાત સાંભળો. અંજલિએ કાપતા હાથોથી ઈમેલ વાંચવાનું શરૂ કર્યું, પણ તે કોઈ કોડની જેમ સમજની બહાર હતો. નંબર, તારીખો અને કેટલાક બેમતલબ શબ્દો લખેલા હતા. સેફ્ટી ડિપોઝિટ બોક્સ, મિસ્ટર શર્માએ ધીમેથી કહ્યું. આ નંબર બેંકના સેફ્ટી ડિપોઝિટ બોક્સનો નંબર અને પાસવર્ડ લાગી રહ્યા છે. લાગે છે રોહન બાબુએ કોઈ જરૂરી વસ્તુ છુપાવીને રાખી હતી. તેમણે ફરીથી દસ્તાવેજોને જોવાનું શરૂ કર્યું. આ વખતે તારીખોના હિસાબે તેમણે ગોઠવ્યા. ફેબ્રુઆરી 2015 મીરાના મૃત્યુનો સમય અને માર્ચ રોહનના મૃત્યુનો સમય. તે એક મહિનાની વચ્ચે આખરે શું થયું હતું? અંજલિએ રોહનની ડાયરી ફરીથી કાઢી. તે ડાયરી જેને તે પૂરી નહોતી વાંચી શકી. પાના પલટાવતા તેમનો હાથ એક જગ્યાએ અટકી ગયો. 28 ફેબ્રુઆરી 2015ની ડાયરી. મીરાના ગયા પછી બધું વેરવિખેર થઈ ગયું. મારે મા પાસે જઈને જણાવવું પડશે, આ સાબિત કરવા માટે કે આ મેં નથી કર્યું. પુરાવા એકઠા કરવામાં હજી સમય લાગશે. અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમનો દીકરો પુરાવા એકઠા કરી રહ્યો હતો, પણ કઈ વસ્તુના પુરાવા અને તેને કોના પર શક હતો? આ ડાયરીમાં લખ્યું ન હતું. અંજલિ પરેશાન થઈ ગયા, પણ એક વાત સ્પષ્ટ હતી, તેમનો દીકરો કોઈના પર શક કરી રહ્યો હતો અને તે કોઈનાથી પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો અને તે નિષ્ફળ રહ્યો. પણ કોણ મારા રોહન સાથે આવું કર્યું? મિસ્ટર શર્મા, આવતીકાલે સવારે જ બેંક ચાલીએ. સૌથી પહેલાં સેફ્ટી ડિપોઝિટ બોક્સ જોવો પડશે. જી મેડમ. મિસ્ટર શર્માના ગયા પછી અંજલિ ચેરમેનના રૂમમાં એકલા રહી ગયા. બહાર મુંબઈની રાતનો નજારો ધૂંધળો દેખાઈ રહ્યો હતો. આંસુઓને કારણે તેમણે રોહનની તસવીર કાઢી. સૂટ પહેરીને હસતા દીકરાની તસવીર. રોહન, મને માફ કરી દે, માને બહુ મોડું થઈ ગયું. અંજલિ રડી પડ્યા. 5 વર્ષ સુધી દીકરાને અપરાધી સમજવાવાળી પોતાની જાતને તેમને નફરત થઈ રહી હતી. ગુસ્સામાં અંધાપો આવવાથી તેમણે દીકરાની છેલ્લી પોકાર પણ ન સાંભળી હતી. આ વાત પર તેમને પોતા પર ગુસ્સો આવી રહ્યો હતો. તે રાતે અંજલિ એક ક્ષણ પણ સૂઈ ન શક્યા. અપરાધબોધ તેમના સીના પર બોજ બની ગયો હતો. દીકરાએ કેટલો અન્યાય સહન કર્યો હશે. તે પોતાની માને કેટલો વિશ્વાસ અપાવવા માંગતો હશે, પણ તેમણે દીકરાથી મોઢું ફેરવી લીધું અને આખરે દીકરો સત્ય સામે લાવ્યા વિના જ દુનિયામાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે અંજલિ મિસ્ટર શર્મા સાથે બેંક ગયા. સેફ્ટી ડિપોઝિટ બોક્સ ખોલતા જ તેમનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. બોક્સની અંદર દસ્તાવેજોનું એક બંડલ, એક USB અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીની પહેલી લાઈન વાંચતા જ અંજલિ ત્યાં જ બેસી ગયા. માં, જ્યારે તમે આ ચિઠ્ઠી વાંચી રહ્યા હશો ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. રોહનને અંદાજ આવી ગયો હતો. તેને ખબર હતી કે તેની સાથે કંઈ પણ થઈ શકે છે. અંજલિએ કાપતા હાથોથી ચિઠ્ઠી આગળ વાંચવાની કોશિશ કરી, પણ આંસુઓને કારણે અક્ષરો ધૂંધળા દેખાઈ રહ્યા હતા. મેડમ, પહેલાં કંપની ચાલીએ. મિસ્ટર શર્માએ ધીમેથી અંજલિને સહારો આપ્યો. ચેરમેનના રૂમમાં પાછા ફરીને અંજલિએ USB-ને કમ્પ્યુટરમાં લગાવ્યો, પણ બધી ફાઇલો પાસવર્ડથી લોક હતી. અંજલિએ ઘણા નંબર ટ્રાય કર્યા, પણ બધું બેકાર. દસ્તાવેજોનું બંડલ પણ મોટા ભાગે એકાઉન્ટની રેકોર્ડ અને નંબરથી ભરેલું હતું. તેને એક નોન એક્સપર્ટ હોવાને નાતે તેમને બરાબર સમજાઈ ન રહ્યું હતું કે આનો શું મતલબ છે. મિસ્ટર શર્મા, એક ભરોસાપાત્ર એકાઉન્ટિંગ ફર્મ અને સિક્યોરિટી એક્સપર્ટને ચૂપચાપ હાયર કરો. એક વકીલ પણ સાથે. જી મેડમ, પણ આમાં થોડો સમય લાગશે. કોઈ વાત નહીં, માત્ર બેસ્ટ લોકોને જ પસંદ કરજો. અંજલિએ ચિઠ્ઠી ફરીથી ખોલી. રોહનનું લખાણ કાપી રહ્યું હતું, જાણે જલ્દીમાં ડરના સાયામાં લખ્યું હોય. માં, હું બેકસૂર છું, પણ મારી પાસે સમય નથી. આ દસ્તાવેજોની તપાસ કરવા પર તમને સત્ય ખબર પડી જશે. પ્લીઝ. ચિઠ્ઠી ત્યાં જ પૂરી થઈ ગઈ હતી. દીકરાનો અધૂરો છેલ્લો શબ્દ. તે સાંજે અંજલિએ ફરીથી રોહનની ડાયરી ખોલી. એક બીજું પાનું નજર આવ્યું. કંપનીના દસ્તાવેજ વિચિત્ર લાગી રહ્યા છે. એવા દસ્તાવેજો મારા નામથી પ્રોસેસ થઈ રહ્યા છે જેના પર મેં ક્યારેય સાઇન જ નથી કર્યા. લાગે છે કોઈ મારા દસ્તખતની નકલ કરી રહ્યું છે, પણ કોણ છે આ નક્કી નથી. મારે વધુ પુરાવા એકઠા કરવા પડશે. અંજલિએ ડાયરી બંધ કરી દીધી. સત્ય ક્યાંક તો હતું, પણ હજી પૂરી રીતે સામે ન આવ્યું હતું. પઝલના ટુકડા તો મળી ગયા હતા, પણ તસવીર હજી પણ ધૂંધળી હતી. ધીમે ધીમે પણ પાકા પગલાંથી
અંજલિએ ધીમેથી કહ્યું અને પોતાના પૌત્ર પૌત્રીઓની તસવીર જોવા લાગ્યા. તેમણે સત્ય સામે લાવવું હતું, દીકરા પર લાગેલા ડાઘને ધોવો હતો અને સૌથી વધીને આરવ અને આરુષિની સુરક્ષા કરવી હતી. રાત ઘેરી થઈ રહી હતી અને અંજલિની લાંબી લડાઈ શરૂ થઈ ચૂકી હતી. અંજલિ રોજ કરતાં થોડી વહેલી અનાથાશ્રમ પહોંચી. આજે કોર્ટમાં સુનાવણીનો દિવસ હતો. આરવ, આરુષિ, આજે દાદી સાથે એક જરૂરી જગ્યાએ ચાલવું છે. ક્યાં? એક જગ્યા છે જેને કોર્ટ કહે છે. ત્યાં એક જજ સાહેબ છે, તમારી વાત સાંભળવા માંગે છે. બાળકો ગભરાયેલા હતા, પણ જ્યારે અંજલિએ તેમનો હાથ જોરથી પકડી લીધો તો તેમને એક થોડી રાહત મળી. ગાડીમાં આરુષિએ ધીમા અવાજે પૂછ્યું, દાદી, શું અમે કંઈ ખોટું કર્યું છે? મારા બાળકો, તમે ગભરાવો નહીં. ના, એવું કાંઈ નથી. જજ સાહેબ બસ એ પૂછશે કે તમે કોની સાથે રહેવા માગો છો. તો શું અમે કહી શકીએ કે અમે દાદી સાથે રહેવા માગીએ છીએ? હા, આરવ, આરુષિ, તમે તમારા દિલની વાત કહી શકો છો. મુંબઈ ફેમિલી કોર્ટ, 3જો માળ. અંજલિએ કાળા રંગનો સૂટ પહેર્યો હતો અને તે કોર્ટરૂમના દરવાજા સામે ઊભા હતા. તેમની પાછળ મિસ્ટર શર્મા અને વકીલ પણ હતા. કોર્ટરૂમનો દરવાજો ખુલતા જ અંજલિની નજરો એક જગ્યાએ ટકી ગઈ. 5 વર્ષ પછી તે પોતાની વહુ પ્રિયાને જોઈ રહ્યા હતા. બેજ રંગની ડ્રેસ પહેરીને, માસૂમ ચહેરો બનાવીને પ્રિયાને જોઈને અંજલિને અંદરથી ગુસ્સો આવી રહ્યો હતો. નમસ્તે માજી, પ્રિયા પાસે આવીને બોલી, પણ અંજલિએ તેમને નમસ્તેનો જવાબ ન આપ્યો. પ્રિયાની બાજુમાં એક વકીલ જેવો દેખાતો આધેડ ઉંમરનો માણસ ઊભો હતો, જેની આંખો વિચિત્ર રીતે તેજ હતી. સુનાવણી શરૂ થઈ. જજના બેસતા જ કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. આજે આરવ અને આરુષિ દેસાઈની કસ્ટડી પર પહેલી સુનાવણી છે. અમે બંને પક્ષોની દલીલો સાંભળીશું. પ્રિયાનો વકીલ પહેલા ઊભો થયો. યોર ઓનર, મારી ક્લાયન્ટ પ્રિયા કપૂર સ્વર્ગીય રોહન દેસાઈની કાનૂની પત્ની છે. લગ્ન જીવન દરમિયાન જ રોહન દેસાઈનું મૃત્યુ થયું, તેથી બાળકોની કાનૂની ગાર્ડિયન પ્રિયાજી છે. ભલે તે 5 વર્ષ સુધી બાળકોથી દૂર રહી, પણ તેની વજહ માત્ર આર્થિક તંગી હતી. અંજલિએ મુઠ્ઠીઓ ભીંસી લીધી. આર્થિક તંગી? રોહને જે જમીન જાયદાદ છોડી હતી તે પણ હતી અને બાળકોને પાળવા માટે પર્યાપ્ત સાધન પણ હતા. છતાંય પ્રિયાએ બાળકોને અનાથાશ્રમ છોડી દીધા હતા. અંજલિના વકીલે વિરોધ કર્યો. યોર ઓનર, પણ પ્રિયાજી અને બાળકો વચ્ચે લોહીનો કોઈ સંબંધ નથી. બાળકોની અસલીમાં મીરા શર્મા હતી અને પ્રિયાજી માત્ર રોહન દેસાઈ સાથે લગ્ન કરનારી સાવકી માં છે. અને તો વળી પ્રિયાજીએ રોહનજીના મૃત્યુ પછી તરત જ બાળકોને અનાથાશ્રમમાં છોડી દીધા હતા. 5 વર્ષમાં તે એકવાર પણ મળવા ન આવી. આ તો તાજેતરની વાત છે. 5 વર્ષ સુધી નજરઅંદાજ તો તેમણે પણ કર્યા છે નહીં. પ્રિયાના વકીલે કટાક્ષ કર્યો. ચેરમેન અંજલિ દેસાઈ, તે બાળકો હોવા વિશે ખબર ન હતી. ખબર પડતા જ તેમણે પોતાની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી. બંને તરફથી દલીલો ચાલુ રહી. ત્યારે જજ હાથે ઊંચું કરીને તેમને રોક્યા. હું બાળકો સાથે સીધી વાત કરવા માંગુ છું. આરવ અને આરુષિને અંદર બોલાવવામાં આવે. કોર્ટરૂમનો દરવાજો ખુલ્યો અને આરવ અને આરુષિ અંદર આવ્યા. અનાથ આશ્રમની ટીચરનો હાથ પકડીને બાળકો ગભરાયેલા દેખાઈ રહ્યા હતા. જજે નરમ અવાજે પૂછ્યું, આરવ, આરુષિ, તમે કોની સાથે રહેવા માંગો છો? આરવે પહેલા જવાબ આપ્યો. તેનો અવાજ નાનો પણ સ્પષ્ટ હતો. અમે દાદી સાથે રહેવા માંગીએ છીએ. આરુષિએ પણ માથું હલાવ્યું. દાદી દરરોજ આવતી હતી. તેમણે અમને ટિફિન પણ આપ્યું અને અમે પહેલીવાર જન્મદિવસનો કેક પણ ખાધો. કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયાનો ચહેરો લાલ થઈ ગયો. તો શું તમે પ્રિયાજીને ઓળખો છો? તે ત્યાં ઊભા છે. જજે પ્રિયા તરફ ઇશારો કરતા પૂછ્યું. આરવે પ્રિયાને જોયું અને પછી માથું હલાવ્યું. મને યાદ નથી. આરુષિનું પણ આ જ હાલ હતું. અમારી માં તો ભગવાન પાસે છે. આ કોણ છે? આરવ અને આરુષિએ 3 વર્ષની ઉંમરે છોડવામાં આવ્યા હતા. કદાચ એટલે જ તેમને પ્રિયાનો ચહેરો પણ યાદ ન હતો. પ્રિયા અચાનક ઊભી થઈ ગઈ. આરવ, આરુ, શું તમે ખરેખર મને નથી ઓળખતા? મેં તમારા પપ્પા સાથે લગ્ન કર્યા હતા, પણ બાળકો પ્રિયાને એક અજાણી વ્યક્તિની જેમ જ જોઈ રહ્યા હતા. કોર્ટરૂમમાં હલચલ મચી ગઈ. પ્રિયાનો વકીલ ગભરાઈ ગયો. જજે માથું હલાવ્યું. ઠીક છે, બાળકોને બહાર લઈ જવામાં આવે. બાળકોના ગયા પછી જજે કહ્યું, બંને પક્ષોની પોતપોતાની દલીલો છે. ખાસ કરીને પ્રિયાજી અને બાળકો વચ્ચેનો સંબંધની સચ્ચાઈ અને બાળકોને છોડવાના મામલામાં વધુ તપાસની જરૂર છે. આમ તો પ્રાથમિકતા માને જ આપવામાં આવે છે, પણ આ મામલો થોડો અલગ છે અને આના પર વિચારીને નિર્ણય લેવો પડશે. આગલી સુનાવણીને 2 મહિના પછી થશે. ત્યાં સુધી બાળકો જ્યાં છે ત્યાં જ રહેશે, પણ બંને પક્ષો તેમની નિયમિત રૂપથી મળી શકે છે. અંજલિ નિરાશ હતા. 2 મહિના વધુ રાહ જોવી પડશે. ત્યાં સુધી બાળકો અનાથાશ્રમમાં જ રહેશે. કોર્ટરૂમમાંથી બહાર નીકળતા જ પ્રિયા તેમની પાસે આવી. માજી, તમારી ઉંમર પણ થઈ ગઈ છે. બાળકોની દેખભાળ મારા જેવી યુવાનને જ કરવી જોઈએ. અંજલિએ ઠંડી નજરોથી પ્રિયાને જોયું. 5 વર્ષ સુધી ક્યાં મરી ગઈ હતી, જે હવે બાળકોની યાદ આવી ગઈ. પ્રિયાએ એક તીખી સ્મિત આપી. ત્યારે જ અંજલિએ પ્રિયાના પાછળ એક માણસને જોયો. સનગ્લાસીસ પહેરેલો, દૂર ઊભેલો તે માણસ પ્રિયા સાથે આંખો જ આંખોમાં ઇશારો કરી રહ્યો હતો. અંજલિને એક વિચિત્ર બેચેની થવા લાગી. પ્રિયાના અચાનક આવવાની વજહ શું હોઈ શકે છે?
5 વર્ષ સુધી બાળકોને છોડીને હવે તે કસ્ટડી કેમ માગી રહી છે? તે સાંજે અંજલિ ફરીથી અનાથ આશ્રમ ગયા. આરવ અને આરીસુને દોડીને આવ્યા અને તેમને ગળે લગાવી લીધા. દાદી, મારા પ્યારા બાળકો, આજે શું કર્યું? ડ્રોઈંગ કરી. દાદીની ડ્રોઈંગ બનાવી. આરુષિએ પોતાની ડ્રોઈંગ દેખાડી. આડી અવળી હતી પણ ખૂબ પ્રેમથી બનાવાયેલી હતી. અંજલિએ બાળકોને જોરથી ગળે લગાવી લીધા. દાદી, અમને દાદીના ઘરે ક્યારે જઈશું? આરવના સવાલથી અંજલિનું દિલ દુખી ગયું. જજ સાહેબે કહ્યું છે કે થોડો વધુ ઇંતજાર કરવો પડશે. હું તમને લેવા જરૂર આવીશ. તમે ચિંતા ન કરતા. પાકું? હા પાકું. અંજલિએ નાની આંગળીથી વાયદો કર્યો. બાળકો ખુશીથી હસી પડ્યા. અનાથ આશ્રમમાંથી નીકળતા અંજલિએ પાછળ ફરીને જોયું. બારીમાંથી બાળકો હાથ હલાવી રહ્યા હતા. તેમને જોઈને અંજલિએ વધુ મજબૂતાઈથી નક્કી કરી લીધું, ગમે તે થાય તે બાળકોને બચાવીને રહેશે. પાર્કિંગમાં ગાડીમાં બેસતા જ જતા હતા અને અંજલિએ એક વિચિત્ર અહેસાસ થયો. લાગ્યું જાણે કોઈ તેમને જોઈ રહ્યું છે. તેમણે ચારે બાજુ જોયું પણ કોઈ ન હતું. મિસ્ટર શર્મા, શું તમને લાગી રહ્યું છે કે કોઈ અમારો પીછો કરી રહ્યું છે? મિસ્ટર શર્માએ રિયર વ્યૂ મિરરમાંથી જોયું પણ કંઈ ખાસ ન હતું. પણ અંજલિની બેચેની ઓછી ન થઈ. ઘરે પાછા ફરીને અંજલિ સ્ટડી રૂમમાં બેઠા અને પ્રિયાની તસવીર જોવા લાગ્યા. રોહન સાથે લગ્નની દિવસની તસવીર હતી. તે વખતે તેમણે વિચાર્યું પણ ન હતું કે પ્રિયા આવી નીકળશે. આખરે તે કર્યું શું છે? અંજલિએ પોતાના કહ્યું. ફોનની ઘંટડી વાગી. મિસ્ટર શર્મા હતા. મેડમ, એક જરૂરી માહિતી મળી છે. પ્રિયાજીએ હાલમાં ઘણા વકીલો સાથે મુલાકાત કરી છે અને તે બધા પ્રોપર્ટી અને વારસાના એક્સપર્ટ હતા. પ્રોપર્ટી અને વારસો? હા, કદાચ આ રોહન બાબુની જમીન જાયદાદ સાથે જોડાયેલો મામલો છે અને એવું લાગે છે કે તે દેસાઈ એન્ટરપ્રાઇઝના શેર પર નજર રાખી રહી છે. અંજલિને હવે સમજાઈ ગયું. પ્રિયાના પાછા ફરવાની અસલી વજહ પૈસા. જો તેને બાળકોની કસ્ટડી મળી ગઈ તો તે તેમની જમીન જાયદાદ કંટ્રોલ કરી શકતી હતી. તેમને પૂરી રીતે તૈયારી કરવી પડશે. કોઈ પણ ચૂક ન થવી જોઈએ. જી મેડમ. ફોન મૂકીને અંજલિએ બારીની બહાર જોયું. અંધારામાં ડૂબેલી મુંબઈની રાત દેખાઈ રહી હતી. ક્યાંક પ્રિયા ન જાણે શું ષડયંત્ર રચી રહી હશે. આ વિચારીને તેમની કરોડરજ્જુમાં એક સિરહણ દોડી ગઈ. તે રાતે અંજલિ ફરીથી સૂઈ ન શક્યા. તેમના મનમાં બેચેની અને ચિંતાનું વાવાઝોડું ઊભું થયું હતું. પણ એક વાત પાકી હતી, ગમે તે થાય તે પોતાના પૌત્ર પૌત્રીઓને બચાવીને રહેશે અને પોતાના દીકરા પર લાગેલા ડાઘને જરૂર ધોશે. શનિવારની સવારે અંજલિ રોજ કરતાં અલગ કપડામાં અરીસામાં સામે ઊભા હતા. સૂટની જગ્યાએ તેમણે આરામદાયક નીટ અને જીન્સ પહેર્યા હતા. આજે પૌત્ર પૌત્રીઓ સાથે એબ્યુઝમેન્ટ પાર્ક જવાનો દિવસ હતો. બાળકોની આ ખ્વાહિશ સાંભળીને કે તેઓ પપ્પા સાથે એબ્યુઝમેન્ટ પાર્ક જવા માંગે છે, અંજલિએ તરત બીજા દિવસના બધા કામ કેન્સલ કરી દીધા હતા. મિસ્ટર શર્મા વિના માત્ર તે અને બાળકો, આ તેમનો પહેલો આખો દિવસ હતો. અંજલિ અરીસામાં પોતાને જોઈને હસ્યા. છેલ્લી વાર તેમણે આવા આરામદાયક કપડાં પહેરીને બહાર ક્યારેક ફર્યા હતા તે તેમણે યાદ પણ ન હતું. અનાથ આશ્રમ પહોંચતા જ આરવ અને આરુષિ દોડીને બહાર આવ્યા. બંને બાળકોએ તે જ નવા કપડાં પહેર્યા હતા જે અંજલિએ થોડા દિવસ પહેલાં ગિફ્ટમાં આપ્યા હતા. આરવે ચમકતી આંખોથી પૂછ્યું, દાદી, શું અમે ખરેખર એબ્યુઝમેન્ટ પાર્ક જઈ રહ્યા છીએ? અંજલિએ બાળકોનો હાથ જોરથી પકડી માથે હલાવ્યું. બાળકોના ચહેરા પર એક મોટી સ્મિત ફેલાઈ ગઈ. એબ્યુઝમેન્ટ પાર્ક પહોંચતા જ બાળકોનું મોં ખુલ્લું રહી ગયું. શનિવાર હોવાને કારણે ભીડ ખૂબ હતી પણ બાળકો ખુશીથી અહીં તહીં દોડી રહ્યા હતા. સૌથી પહેલાં તેઓ મેરીગો રાઉન્ડ પર બેઠા. આરુષે ગુલાબી ઘોડો પસંદ કર્યો અને આરવે સફેદ. અંજલિ પાસે ઊભા રહીને તસવીરો ખેંચતા બાળકોને જોઈ રહ્યા હતા. ગોળ ગોળ ફરતા બાળકોને જોઈને અંજલિ ખુશ હતા. તેમને અહેસાસ થયો કે આ સાધારણ જિંદગી કેટલી કિંમતી છે. આ પછી તેઓ બમ્પર કાર્સ પર ગયા. આ વખતે અંજલિ પણ સાથે બેઠા. આરવ સાથે એક જ કારમાં બેઠેલા. અંજલિ લાંબા સમય પછી જોરથી હસ્યા. ટકરાતી બમ્પર કાર્સમાં અંજલિ એક ક્ષણ માટે બધી ચિંતાઓ ભૂલી ગયા. કંપની, કોર્ટ, પ્રિયા બધું જ ગાયબ થઈ ગયું અને માત્ર બાળકો સાથે વિતાવેલો સમય જ રહી ગયો. લંચ ટાઈમ પર અંજલિ બાળકોને એક રેસ્ટોરન્ટમાં લઈ ગયા. સ્ટીક અને પાસ્તા ઓર્ડર કર્યા. ખુશી ખુશી ભોજન કરતા બાળકોને જોઈને અંજલિ હસ્યા. બરાબર તે જ સમયે અંજલિનો ફોન વાગ્યો. મિસ્ટર શર્મા હતા. અંજલિએ બાળકોને થોડી રાહ જોવાનો ઇશારો કર્યો અને એક શાંત જગ્યાએ ચાલી ગઈ. તેમને આ ખબર ન હતી કે થોડી દૂર સનગ્લાસીસ પહેરેલી પ્રિયા તેમને જોઈ રહી હતી. પ્રિયા સવારથી જ અંજલિનો પીછો કરી રહી હતી. જેવી અંજલિ ફોન પર વાત કરવા ગઈ, પ્રિયા ધીમે ધીમે તેમની નજીક આવી ગઈ. મેડમ, એક જરૂરી ખબર હતી. એક ફોન કર્યો. મિસ્ટર શર્માનો અવાજ કાપી રહ્યો હતો. શું થયું? રોહન બાબુના છોડેલા બધા પુરાવા મળી ગયા છે. સીસીટીવી ફૂટેજ, બ્લેકબોર્ડ રેકોર્ડ, કોલ હિસ્ટ્રી, કંપનીના ઇન્ટરનલ એકાઉન્ટ લોગ, અકાઉન્ટ લેઝર, બધું જ. પ્રિયા અંજલિની પાછળ એક થાંભલા પાછળ છુપાઈને સાંભળવા લાગી. અંજલિનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તો 500 કરોડનું કૌભાંડ પૂરી રીતે મનઘડત હતું. અસલી ગુનેગાર પ્રિયાજી હતી. અને આનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે રોહન સરે પોતાના મૃત્યુના
1 અઠવાડિયા પહેલાં આ બધા પુરાવા એકઠા કરી લીધા હતા. કદાચ તે તમને આપવા માગતા હતા. પ્રિયાનો ચહેરો પીળો પડી ગયો. તેના હાથ કાપવા લાગ્યા. અંજલિના પણ પગ નીચેથી જમીન ખસી ગઈ. તે દિવાલના સહારે મુશ્કેલીથી ઊભા રહી શક્યા અને તે તેને મળવાની ના પાડી દીધી હતી. જી ડાયરીમાં પણ આ જ લખ્યું હતું. અંજલિએ આંસુ રોકવાની ખૂબ કોશિશ કરી કારણ કે તે હમણાં બાળકોની સામે હતા અને ઠીક છે, પછી વિસ્તારથી જણાવજો. પ્રિયા ઝડપથી છુપાઈ ગઈ. અંજલિને પાછા જતા જોઈને પ્રિયાએ ઠંડા ચહેરાથી કહ્યું, બધા પુરાવા મળી ગયા તો કોર્ટમાં બધું સામે આવી જશે નહીં. જો માજી જ ગાયબ થઈ જાય તો કેસ પણ રદ થઈ જશે અને પુરાવા પણ બેકાર થઈ જશે. પ્રિયાએ નિર્ણય કરી લીધો. આજે અહીં બધું સમાપ્ત કરવું પડશે. ફોન પર વાત કરીને પાછા ફરેલા અંજલિને બાળકો ચિંતાભરી નજરોથી જોઈ રહ્યા હતા. અંજલિએ હસીને બાળકોને તસલ્લી આપી. બપોરે તેઓ ફેરી વ્હીલ પર બેઠા. ઊંચાઈ પર જતા ફેરી વ્હીલમાંથી એમ્યુઝમેન્ટ પાર્કનો નજારો સ્પષ્ટ રહ્યો હતો. સૌથી ઊંચા પોઈન્ટ પર પહોંચીને આરુષિએ ધીમેથી પૂછ્યું, દાદી, શું અમે હંમેશા દાદી સાથે રહી શકીએ છીએ? અંજલિએ આરુષિને જોરથી ગળે લગાવી લીધી. હા, દાદી બધું ઠીક કરી દેશે. સૂરજ ડૂબવા લાગ્યો હતો. અંતે બાળકોએ કોટન કેન્ડી ખાવાની જીદ કરી. વાદળી અને ગુલાબી રંગની કોટન કેન્ડી હાથમાં લઈને ખુશ થતા બાળકોને જોઈને અંજલિ પણ હસ્યા. અનાથ આશ્રમ પાછા ફરતા ગાડીમાં બાળકો સૂઈ ગયા. અંજલિ ચૂપચાપ બંને બાળકોને જોતા રહ્યા. ફરિશ્તાઓ જેવા ચહેરાઓ સાથે સૂઈ રહેલા બાળકો તેમને ખૂબ બાલા લાગી રહ્યા હતા. અનાથ આશ્રમ પહોંચતા રાતના 8 વાગી ગયા હતા. અંજલિએ સૂઈ રહેલા બાળકોને ધીમેથી જગાડ્યા. ઊંઘમાં ડૂબેલા બાળકોને લઈને તે અનાથ આશ્રમની અંદર ગયા. અનાથ આશ્રમની ટીચરે બહાર આવીને બાળકોનું સ્વાગત કર્યું. અંજલિએ બાળકોને રૂમમાં લઈ જઈને ધાબળો ઓઢાડ્યો. આરવે ઊંઘભર્યા અવાજમાં આભાર માન્યો. બાળકોના માથા પર ચુંબન કરીને અંજલિ બહાર આવી ગયા. તે પાર્કિંગ તરફ વધવા લાગ્યા. સ્ટ્રીટ લાઇટના હળવા પ્રકાશમાં પાર્કિંગ સાથ હતું. પાર્કિંગના અંધારામાં એક કાળા રંગની ગાડી એન્જિન બંધ કરીને ઊભી હતી. ડ્રાઈવર સીટ પર બેઠેલી પ્રિયા અંજલિના આવવાની રાહ જોઈ રહી હતી. તેના હાથ કાપી રહ્યા હતા પણ તેણે સ્ટીરિંગ વ્હીલ જોરથી પકડી રાખ્યું હતું. અંજલિએ ગાડીની ચાવી કાઢતા પાર્કિંગમાં ચાલવાનું શરૂ કર્યું. તેમણે પાછળથી ધીમેથી એન્જિન સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો નહીં. પ્રિયાએ હેડલાઇટ બંધ રાખીને ધીમે ધીમે ગાડી આગળ વધારવાનું શરૂ કર્યું. અંજલિથી અંતર ઓછું થતું જઈ રહ્યું હતું. જેવી અંજલિએ ગાડીનો દરવાજો ખોલવાની કોશિશ કરી, પાછળથી એન્જિનનો જોરદાર અવાજ આવ્યો. તે ફરવા જતા હતા કે ધડામ પ્રિયાની ગાડીએ અંજલિને ટક્કર મારી દીધી. અંજલિનું શરીર એક તરફ ઉછળીને જમીન પર પડી ગયું. તેમનો ખભો અને હાથ ડામરથી ટકરાયો. પ્રિયા એક ક્ષણ માટે રોકાઈ. પડેલી અંજલિને જોઈને તેના હાથ કાપી ગયા પણ હવે પાછળ હટવાનો કોઈ રસ્તો ન હતો. પ્રિયાએ ઝડપથી ગાડીને રિવર્સ કરી અને પછી ફરીથી આગળ વધારી. જાણે કંઈ થયું જ ન હોય. તે ઝડપથી પાર્કિંગમાંથી નીકળી ગઈ. અંજલિ જમીન પર પડેલા હતા અને ધૂંધળી ચેતનાની વચ્ચે જતી ગાડીને પાછળથી લાઇટને જોઈ રહ્યા હતા. તે એક જાણીતી ગાડી હતી. પ્રિયાની ગાડી. ખભો, હાથ, પગ બધું જ દુખી રહ્યું હતું. તેમનું દિમાગ સ્પષ્ટ હતું. બરાબર તે જ સમયે અનાથ આશ્રમનો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. દાદી, દાદી, અમે તમને આપવા માટે એક ગિફ્ટ ભૂલી ગયા હતા એટલે પાછા આવ્યા. આમે બનાવ્યો છે ફૂલોનો ગુલદસ્તો. આરવ અને આરુષિની અવાજો હતી. ટીચર સાથે કાગળના ફૂલોનો ગુલદસ્તો લઈને બહાર આવેલા બાળકોએ પડેલી અંજલિને જોયા. દાદી, બાળકોની ચીસ રાતના સન્નાટામાં ગુંજી ઉઠી. આરુષિ રડતા રડતા અંજલિ તરફ દોડી અને આરવ ચીસો પાડ્યો. દાદી, ઉઠો દાદી. ટીચરે ઝડપથી પોતાનો ફોન કાઢ્યો. 102, અહીં કોઈ એક્સિડન્ટ થયો છે. લાગે છે ગાડીની ટક્કર લાગી. જલ્દી આવો. દાદી, મળતા નહીં. અમને છોડીને ન જતા. આરુષિએ અંજલિનો હાથ જોરથી પકડીને રડતા રડતા કહ્યું. અંજલિએ બાળકોનો અવાજ સાંભળ્યો. તે જવાબ આપવા માંગતા હતા પણ આખા શરીરમાં એટલો દર્દ હતો કે મોઢામાંથી અવાજ ન નીકળી રહ્યો હતો. તેમની પાંપણો ભારે થવા લાગી. દૂરથી સાયરનનો અવાજ આવવા લાગ્યો. પાસે આવતી એમ્બ્યુલન્સના અવાજની સાથે સાથે અંજલિની ચેતના પણ ધૂંધળી થતી ગઈ. પાર્કિંગમાં બાળકોના હાથમાંથી પડેલો કાગળનો ગુલદસ્તો હવામાં વેરવિખેર થઈ ગયો અને ઘણી મહેનત બનાવેલી પાંખડીઓ એક એક કરીને ઉડી ગઈ હતી. જમીન પર ટાયરના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. બ્રિજ કેન્ડી હોસ્પિટલ ઇમરજન્સી રૂમ. સફેદ છત પર લાગેલી ફ્લોરસન્ટ લાઇટ આંખોમાં ખૂંપી રહી હતી. જ્યારે અંજલિએ આંખો ખોલી તો સૌથી પહેલાં તેમને પોતાના બે રડતા પૌત્ર પૌત્રીઓના ચહેરા દેખાયા. દાદી, આરવ અને આરુષ એકસાથે ચીસ પાડ્યા. બંને બાળકોની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. મારા પ્યારા બાળકો, રડશો નહીં. દાદી, ઠીક છે. અંજલિએ મુશ્કેલીથી હાથ ઊંચો કરીને બાળકોના માથા પર ફેરવ્યો. ત્યારે જ ડૉક્ટર અંદર આવ્યા. તમે હોશમાં આવી ગયા. શુક્ર છે. જાનનો કોઈ ખતરો નથી. માથા પર ઈજા થઈ છે પણ બ્રેન હેમરેજ નથી. બસ હળવો કનેક્શન અને થોડા ઉઝરડા છે. આભાર ડૉક્ટર સાહેબ. ડૉક્ટરના ગયા પછી મિસ્ટર શર્મા ઝડપથી અંદર આવ્યા. તેમની પાછળ બે પોલીસવાળા પણ હતા. મેડમ, તમે ઠીક તો છો?
મિસ્ટર શર્માના ચહેરા પર રાહતનો શ્વાસ હતો. હું ઠીક છું, પણ પોલીસ કેમ? સીસીટીવીની તપાસ કરવામાં આવી છે. પ્રિયાજીની ગાડી મેડમ તરફ ઝડપથી આવતી રેકોર્ડ થઈ છે. એક પોલીસવાળાએ આગળ વધીને કહ્યું, ચેરમેન અંજલિ દેસાઈજી, હું મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાંથી ઇન્સ્પેક્ટર પાટીલ છું. અમે પ્રિયાજીને તરત જ ધરપકડ કરી લીધી છે. અંજલિ હેરાન હતા. તેમને આશા ન હતી કે મામલો આટલી ઝડપથી આગળ વધશે અને મિસ્ટર શર્માએ જે પુરાવા રજૂ કર્યા તેમની તપાસ પછી લાગે છે કે આ મામલો વધુ મોટો છે. ઇન્સ્પેક્ટર પાટીલે એક ફાઇલ કાઢી. 5 વર્ષ પહેલા રોહન દેસાઈજીના માર્ગ અકસ્માતની પણ ફરીથી તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંજલિનું દિલ ધડકતી રહી ગયું. તમે શું કહેવા માંગો છો? તે સમયની એક્સિડન્ટવાળી ગાડીની ફરીથી તપાસ કરવા પર ખબર પડી છે કે બ્રેક લાઇન સાથે જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. આ એક સાધારણ માર્ગ અકસ્માત નહીં, પણ એક જાણી જોઈને હોવાની સંભાવના વધુ છે. અંજલિના શ્વાસ થંભી ગયા. તેમના દીકરાની એવી થઈ હતી. તે તેની પત્નીના હાથે મિસ્ટર શર્માએ બેગમાંથી દસ્તાવેજોનું એક બંડલ કાઢ્યું. મેડમ, રોહન સરે છોડેલા બધા પુરાવા મેં પોલીસને આપી દીધા છે. 500 કરોડનું કૌભાંડ પૂરી રીતે મનગણત હતું અને અસલમાં પ્રિયાજીએ એકાઉન્ટિંગના દસ્તાવેજોમાં હેરાફેરી કરીને તે પૈસા કાઢ્યા હતા. તે પૈસા ક્યાં ગયા? પ્રિયાજી અને તેમના અફેરવાળા પાર્ટનર વિક્રમસિંહના ખાતાઓમાં વહેંચીને મોકલાયા હતા. અંજલિને વિશ્વાસ નહોતો આવી રહ્યો. દીકરાને મારીને પૈસા ચોરીને ભાગવાની કોશિશ, અને આ પણ છે. મિસ્ટર શર્માએ એક જૂની ડાયરી કાઢી. રોહનની ડાયરી. શું તમે તેનો છેલ્લો હિસ્સો વાંચશો? અંજલિએ કાપતા હાથોથી ડાયરી લીધી. 10 માર્ચ 2015, રોહનના મૃત્યુના 5 દિવસ પહેલાંની ડાયરી. માં, મને બસ એક અઠવાડિયાનો સમય આપો. મેં બધા પુરાવા એકઠા કરી લીધા છે. હું સાબિત કરી શકું છું કે પ્રિયા કંપનીના પૈસા કાઢી રહી છે. પ્લીઝ મને મળો. પણ ગુસ્સામાં માએ મને મળવાની ના પાડી દીધી. આજે તો મને કંપનીમાંથી પણ બહાર કાઢી મૂકવામાં આવ્યો. માં, મેં ખરેખર કૌભાંડ નથી કર્યું. પ્લીઝ મારો વિશ્વાસ કરો. અંજલિ ડાયરી વાંચતા વાંચતા રડી પડ્યા. આંસુ એટલા વહી રહ્યા હતા કે અક્ષરો દેખાવા બંધ થઈ ગયા. મેં રોહનને મારી નાખ્યો કારણ કે મેં તેને મળવાની ના પાડી. તેનો વિશ્વાસ ન કર્યો. દાદી, રડશો નહીં. આરુષે પોતાના નાના હાથોથી અંજલિના આંસુ લૂછ્યા. દાદી ખરાબ ઇન્સાન નથી. અમારી દાદી સારી છે. આરવે પણ માથું હલાવ્યું. હા, પપ્પા પણ આકાશમાંથી દાદીથી નારાજ નહીં હોય. બાળકોની તસલ્લીથી અંજલિ વધુ રડી પડ્યા. મોડેથી જ પણ સત્ય સામે આવી ગયું હતું. આ જ ગનીમત હતી. ઇન્સ્પેક્ટર પાટીલે ફરીથી કહ્યું, પ્રિયાજી હજી લોકઅપમાં છે. હત્યા, કૌભાંડ અને તેના પ્રયાસના આરોપમાં અમે એરેસ્ટ વોરંટની માંગણી કરીશું. એક એવો પ્રયાસ જે તમારા પર હુમલો પણ યોજનાબદ્ધ હતો. જો તમારું મૃત્યુ થઈ જાત તો જાયદાદની વેચવાણી ગૂંચવાઈ જાત અને તે દરમિયાન તે બાળકોની કસ્ટડી લઈને રોહનજીની જાયદાદ હડપવાની ફિરાકમાં હતી. અંજલિ કાપી ઉઠ્યા. તેમને ખબર ન હતી કે પ્રિયા આટલી જાલિમ હોઈ શકે છે. તેણે આવું કેમ કર્યું? મિસ્ટર શર્માએ ધીમેથી જવાબ આપ્યો, પૈસા માટે. શરૂઆતથી જ રોહન સર સાથે લગ્ન પણ પૈસા માટે કર્યા હતા અને તે આ પણ પૈસા માટે જ. અંજલિએ એક ઊંડો શ્વાસ લીધો. પૈસા માણસને આવો પણ બનાવી શકે છે. આ વિચારીને તેમને દુઃખ થયું. મેડમ, અને આ પણ મળ્યું છે. મિસ્ટર શર્માએ એક બીજો દસ્તાવેજ કાઢ્યો. રોહન સરે મીરાજીના બાળકો માટે અલગથી એક ટ્રસ્ટ બનાવ્યું હતું. બાળકોના મોટા થવા પર, તેમના ભણતર અને જિંદગીના ખર્ચા માટે. પ્રિયાજીની નજર આના પર પડી. અંજલિને પોતાની દીકરાના ઊંડા પ્રેમ પર ફરીથી ગર્વ થયો અને દુઃખ પણ. મળતા દમ સુધી તે બાળકો વિશે વિચારી રહ્યો હતો. આ વિચારીને તે ગર્વિત પણ હતા અને દુઃખી પણ. દાદી, ભૂખ લાગી છે. આરવે ધીમેથી કહ્યું. ઓહો, મારા આરવને ભૂખ લાગી છે. મિસ્ટર શર્મા, બાળકો માટે કંઈક લઈ આવો. જી મેડમ. મિસ્ટર શર્મા બાળકોને લઈને બહાર ચાલી ગયા. રૂમમાં એકલા રહી ગયેલા અંજલિને છત તરફ જોયું. રોહન, મને માફ કરી દે. માને બહુ મોડું થઈ ગયું. બારીની બહાર દેખાતા રાતના આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. તેમાંથી સૌથી ચમકતો તારો કદાચ રોહન જ હતો. થોડીવાર પછી બાળકો સમોસા લઈને પાછા ફર્યા. દાદી, તમે પણ ખાવો. આરુષીએ એક ટુકડો અંજલિના મોંમાં મૂક્યો. મારી આરુષી દાદીનું કેટલું ધ્યાન રાખે છે. દાદી, જ્યારે તમે બીમાર હશો તો અમે તમારી દેખભાળ કરીશું. આરવની વાત સાંભળીને અંજલિ હસ્યા. આ બાળકોનું હોવું જ તેમના માટે બધું જ હતું. રોહનનો છોડેલો સૌથી કિંમતી ગિફ્ટ. ઇન્સ્પેક્ટર પાટીલ ફરીથી અંદર આવ્યા. મેડમ, કાલે પ્રિયાજીની ધરપકડ પહેલાં પીડિતાનું નિવેદન લેવામાં આવશે. શું તમે જે કંઈ પણ જાણો છો તે લખીને આપી શકો છો? બિલકુલ. અને કસ્ટડીનો કેસ પણ જલ્દી જ ફરીથી શરૂ થશે. આ ઘટના પછી પ્રિયાજીની કસ્ટડી આપોઆપ રદ થવાની સંભાવના વધુ છે. અંજલિએ રાહતનો શ્વાસ લીધો. હવે તે બાળકોને બચાવી શકતા હતા. રાત ઘેરી થઈ રહી હતી. ડૉક્ટરે આવીને કહ્યું, આજ રાત તમારે નિગરાનીમાં રહેવું પડશે, જેથી તમારે ભરતી રહેવું પડશે અને બાળકો, જો કોઈ દેખભાળ કરનાર હોય તો તે સાથે રહી શકે છે. મિસ્ટર શર્માએ આગળ વધીને કહ્યું, હું બાળકો સાથે રહીશ. આભાર મિસ્ટર શર્મા. રૂમમાં એક વધારાનો પલંગ લગાવીને બાળકો સૂઈ ગયા. અંજલિ પોતાના પલંગ પરથી બાળકોને જોઈ રહ્યા હતા.
દાદી, શું અમે કાલે પણ મળીશું? હા, દરરોજ મળીશું. પાકું? હા, પાકું. બાળકોના સૂઈ ગયા પછી અંજલિએ ફરીથી રોહનની ડાયરી ખોલી. દીકરાના છેલ્લા શબ્દો એક એક કરીને વાંચવા લાગ્યા. પિતા બનીને હું બહુ ખુશ હતો. આરવ અને આરુષિને જોતા જ મને જીવવાની વજહ મળી હતી. પણ હવે લાગે છે કે મારી પાસે વધુ સમય નથી. પ્રિયાની આંખો વિચિત્ર લાગી રહી છે. મને ડર લાગી રહ્યો છે. માં, પ્લીઝ બાળકોને બચાવી લેજો. અંજલિએ ડાયરીને છાતીએ લગાવીને આંખો બંધ કરી દીધી. રોહન, તારા બાળકોને હું બચાવીશ. હું વાયદો કરું છું. રૂમની બારીમાંથી આવતી ચાંદની સૂઈ રહેલા બાળકોના ચહેરા પર પડી રહી હતી. શાંતિથી સૂઈ રહેલા બાળકોને જોઈને અંજલિએ કસમ ખાધી, હવે તે તેમને ક્યારેય નહીં ગુમાવે, ફરીથી કોઈ ભૂલ નહીં કરે. સવારમાં અંજલિએ એક સપનું જોયું. રોહન હસતા હસતા તેમની તરફ આવી રહ્યો હતો. માં, હવે બધું ઠીક છે. બાળકોનું ધ્યાન રાખજો. રોહનનો અવાજ તેમના કાનમાં ગુંજી રહ્યો હતો. અંજલિએ આંખો ખોલી. સપનું હતું, પણ બિલકુલ અસલી જેવું લાગ્યું. જાણે રોહને ખરેખર તેમને માફ કરી દીધા હોય. સવારનો તડકો રૂમમાં આવવા લાગ્યો હતો. એક નવો દિવસ શરૂ થઈ ચૂક્યો હતો. હવે સત્ય સામે આવી ચૂક્યું હતું અને ઇન્સાફ થવાનો વારો હતો. 2 મહિના વીતી ગયા. આખરે તે ફૂલ દિવસ આવી ગયો. મુંબઈ ફેમિલી કોર્ટની બહાર સવારથી જ પત્રકારોની ભીડ જામી હતી. દેસાઈ એન્ટરપ્રાઇઝીસની ચેરમેન અને વહુ વચ્ચે કસ્ટડીની લડાઈ અને ઉપરથી એક એવો મામલો જે આ વજહથી લોકોની દિલચસ્પી ખૂબ વધી હતી. અંજલિ કાળા રંગનો સૂટ પહેરીને કોર્ટમાં પહોંચ્યા. પહેલાંને મુકાબલે તેમના ચહેરા પર એક શાંતિ હતી. સત્ય સામે આવી ચૂક્યું હતું અને હવે ઇન્સાફ થવાનો વારો હતો. કોર્ટના ગેટ પર આરવ અને આરુષિ દોડીને આવ્યા. અનાથ આશ્રમની ટીચર સાથે આવેલા બાળકો સાફ સુથરા કપડાં પહેરેલા હતા. અંજલિએ બાળકોને તસલ્લી આપતા તેમનો હાથ જોરથી પકડી લીધો. કોર્ટરૂમમાં પ્રવેશતા જ જોયું કે ઘણા લોકો પહેલાથી જ પોતાની જગ્યા પર બેઠેલા હતા. પ્રિયા હાથકડી પહેરેલી કઠઘોડામાં બેઠી હતી. એક જમાનામાં તેનું જે ગ્લેમરસ રૂપ હતું તે હવે ક્યાંય ન હતું. તે ખૂબ જ દયનીય લાગી રહી હતી. સુનાવણી શરૂ થઈ. સૌથી પહેલાં કસ્ટડીનો મામલો હતો. આરવ અને આરુષિ દેસાઈની કસ્ટડી પર સુનાવણી ફરીથી શરૂ કરવામાં આવે. જજે ફાઇલ પલટાવતા કહ્યું, પ્રિયાજી પર હજી ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે અને આ પણ સાબિત થઈ ચૂક્યું છે કે તેમણે 5 વર્ષ સુધી બાળકોને લાવારીસ છોડ્યા હતા. બીજી તરફ અંજલિ દેસાઈજીએ બાળકોને મળતા જ સતત તેમની દેખભાળ કરી છે. અંજલિના વકીલે ઊભા થઈને અનાથ આશ્રમની ડાયરેક્ટરનું નિવેદન રજૂ કર્યું. તેમાં લખ્યું હતું કે અંજલિ દરરોજ અનાથ આશ્રમ આવીને બાળકોની દેખભાળ કરતી હતી. તેમના જન્મદિવસ અને તહેવાર પણ મનાવતી હતી. સાથે જ બાળકોની સાયકોલોજીકલ કાઉન્સેલિંગ રિપોર્ટ અને અનાથ આશ્રમની ટીચરના નિવેદન પણ રજૂ કરવામાં આવ્યા. જજે એકવાર ફરી બાળકોનો અભિપ્રાય સાંભળવાનો નિર્ણય કર્યો. આરવ અને આરુષિ ગવાહના કઠઘરામાં ગયા. બંને બાળકોએ કાપતા અવાજે કહ્યું, દાદી દરરોજ આવતી હતી. તે ટિફિન પણ લાવતી હતી અને જ્યારે અમે બીમાર હોતા હતા તો દવા પણ લગાવતી હતી. આરવે પહેલાં કહ્યું અને પછી આરુષિએ આગળ વધાર્યું, અમે દાદી સાથે રહેવા માંગીએ છીએ. દાદી જ અમારો અસલી પરિવાર લાગે છે. કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. બાળકોની સાચી વાતો બધાના દિલ સુધી પહોંચી ગઈ. જજે માથું હલાવીને પ્રિયાને પૂછ્યું કે શું તેને કંઈ કહેવું છે, પણ પ્રિયાએ માથું ઊંચક્યું અને કંઈ ના કહ્યું. તેની પાસે કહેવા માટે કંઈ બચ્યું જ નહીં. સન્નાટાના ઠંડા સળિયાની અંદર જજે નિર્ણય સંભળાવ્યો. પ્રિયાજીની કસ્ટડી રદ કરવામાં આવે છે અને અંજલિ દેસાઈને આરવ અને આરુષિના દેસાઈ કાનૂની ગાર્ડિયન અને કસ્ટોડિયન નિયુક્ત કરવામાં આવે છે. અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. આખરે તે કાનૂની રીતે બાળકોની સુરક્ષા કરી શકતા હતા. આરવ અને આરુષિ દર્શકોની સીટ પર ચૂપચાપ રડી રહ્યા હતા. થોડીવારના બ્રેક પછી ક્રિમિનલ કેસની સુનાવણી શરૂ થઈ. આ વખતે બીજા જજ બેઠા હતા. આરોપી પ્રિયા. ક્રિમિનલ કેસની સુનાવણી શરૂ કરવામાં આવે છે. પ્રોસિક્યુશન પોતાની દલીલો રજૂ કરે. પ્રોસિક્યુટરે ઊભા થઈને આરોપીના ગુનાઓને એક એક કરીને ગણાવ્યા. 15 માર્ચ 2015ના રોજ પતિ રોહન દેસાઈની ગાડીના બ્રેક ખરાબ કરીને માર્ગ અકસ્માતની શકલમાં હતા અને કંપનીના દસ્તાવેજોમાં હેરાફેરી કરીને 500 કરોડ રૂપિયાનું કૌભાંડ, 2 બાળકોને અનાથ આશ્રમમાં છોડવાનો ગુનો અને હાલમાં પોતાની સાસુ ચેરમેન અંજલિ દેસાઈને ગાડીની કચડીને મારવાનો પ્રયાસ. પ્રોસિક્યુટરે એક એક કરીને પુરાવા રજૂ કર્યા. જાણી જોઈને કાપેલી બ્રેક લાઇનની તસવીરો, રિપેર શોપના સીસીટીવીમાં પ્રિયાના ફૂટેજ, નકલી દસ્તાવેજ, અફેરવાળા પાર્ટનર સાથે થયેલી ચેટ, 500 કરોડ રૂપિયા જે વિદેશ ખાતામાં મોકલ્યા હતા તેની ડિટેલ અને વિદેશ ભાગવા માટે બુક કરેલી ફ્લાઇટ ટિકિટની ડિટેલ, બધું જ એક એક કરીને સામે આવી ગયું. આ પુરાવાઓથી સ્પષ્ટ છે કે આરોપીનો ગુનો યોજનાબદ્ધ અને ખૂબ શાતિર હતો. પ્રિયાના વકીલે ઊભા થઈને બચાવની કોશિશ કરી, પણ પુરાવા એટલા પાકા હતા કે તે કોઈ ખાસ દલીલ ન આપી શક્યો. પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલી રોહનની ડાયરીની કોપી પણ એક મોટો પુરાવો હતી.
તેમાં લખ્યું હતું કે રોહનને પ્રિયાની હરકતો પર શંક થઈ ગયો હતો અને તે પુરાવા એકઠા કરી રહ્યો હતો. જજે આરોપીને છેલ્લું નિવેદન આપવા માટે કહ્યું. પ્રિયા ઊભી થઈ. તેનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો. મને પૈસાની જરૂર હતી, બસ આ જ કારણ હતું. કોર્ટરૂમમાં હલચલ મચી ગઈ. આ એક રીતે કબૂલાતનામું હતું કે તેણે પૈસા માટે પોતાના પતિને મારી નાખ્યો. અંજલિએ મુઠ્ઠીઓ ભીંસી લીધી. તેમને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પણ તેમણે પોતાને સંભાળ્યા. જજે થોડીવારના બ્રેક પછી નિર્ણય સંભળાવવાની ઘોષણા કરી. 30 મિનિટ પછી જજ ફરીથી પોતાના સીટ પર બેઠા. કોર્ટરૂમમાં તણાવનો માહોલ હતો. નિર્ણય સંભળાવવામાં આવે છે. આરોપી પ્રિયાને તેના પતિના મામલે કંપનીમાં કૌભાંડ અને એક પ્રયાસના આરોપમાં 10 વર્ષના કેદની સજા સંભળાવવામાં આવે છે. એને આ ગુનો સાબિત થવાથી સજા ઘણી વધી ગઈ હતી, છતાંય અંજલિને લાગ્યું કે સજા ખૂબ ઓછી છે. પ્રિયા ત્યાં જ બેસી ગઈ. પોલીસવાળા તેને સહારો આપીને લઈ ગયા. છેલ્લી વાર તેણે અંજલિ તરફ જોયું, પણ અંજલિએ નજર ફેરવી લીધી. આ એક વસ્તુ એવી હતી જેને માફ ન કરી શકાય. સુનાવણી સમાપ્ત થયા પછી કોર્ટરૂમમાંથી બહાર નીકળતા જ અંજલિએ કોરિડોરમાં બાળકોને જોરથી ગળે લગાવી લીધા. આરવ અને આરુષિએ પણ અંજલિને જોરથી પકડીને રડવાનું શરૂ કરી દીધું. ચાલો હવે ઘરે ચાલીએ. અંજલિની વાત સાંભળીને બાળકોએ માથું હલાવ્યું. કોર્ટની બહાર નીકળતા જ પત્રકારોની ભીડ ઉમટી પડી. ફ્લેશ ચમકવા લાગ્યા અને માઇક અંજલિ તરફ વધી ગયા. અંજલિ થોડીવાર રોકાયા અને પછી શાંત અવાજે કહ્યું, ઇન્સાફ થયો, આ સારી વાત છે. હવે હું બાળકો સાથે એક નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છું. અને કોઈ ઇન્ટરવ્યૂ ન આપતા અંજલિ બાળકો સાથે ગાડીમાં બેસી ગયા. મિસ્ટર શર્મા ડ્રાઈવર સીટ પર બેઠા હતા. ગાડી ચાલતા જ આરવે ધીમેથી પૂછ્યું, દાદી, શું હવે ખરેખર બધું સમાપ્ત થઈ ગયું? હા, સમાપ્ત થઈ ગયું. હવે આપણે એક નવી શરૂઆત કરીશું. આરુષિએ બારીથી બહાર જોતા કહ્યું. શું પપ્પા આકાશમાંથી જોઈ રહ્યા હશે? અંજલિએ આરુષિનો હાથ જોરથી પકડી લીધો. હા, જરૂર જોઈ રહ્યા હશે અને તે ખૂબ ખુશ હશે. ગાડી ચૂપચાપ ચાલી રહી હતી. અંજલિએ બારીથી બહાર જોતા વિચાર્યું, એક લાંબી લડાઈ સમાપ્ત થઈ ગઈ હતી. હવે એક અસલી પરિવારની જેમ જીવવાનો સમય હતો. તે સાંજે અંજલિ બાળકોને લઈને અનાથાશ્રમ ગયા સામાન લેવા માટે. અનાથાશ્રમ પહોંચતા જ ડાયરેક્ટર અને ટીચર બહાર આવીને તેમને અભિનંદન આપ્યા. અંજલિએ ઝૂકીને નમસ્તે કર્યું. બાળકોને સામાન વધુ ન હતો. એક નાનો બેગ જ હતો. 5 વર્ષ અનાથાશ્રમમાં રહેતા તેમની પાસે કંઈ ખાસ ન હતું. અંજલિને તે બેગ જોઈને ખૂબ દુઃખ થયું. ડાયરેક્ટરે બાળકોને કહ્યું કે ક્યારેક મળવા આવજો. બાળકોએ રડતા રડતા માથું હલાવ્યું. આ જગ્યા મુશ્કેલીઓથી ભરેલી હતી, પણ સાથે જ 5 વર્ષ તેમણે અહીં વિતાવ્યા હતા. વિદાય લઈને ગાડીમાં બેઠેલા બાળકોએ અનાથાશ્રમ તરફ જોયું. બારીમાંથી બીજા બાળકો હાથ હલાવી રહ્યા હતા. આરવ અને આરુષિ પણ હાથ હલાવીને જવાબ આપ્યો. ગાડી ચાલી પડી. અંજલિએ રિયર વ્યૂ મિરરમાં દૂર થતા જઈ રહેલા અનાથાશ્રમને જોયું. હવે ખરેખર બધું સમાપ્ત થઈ ગયું હતું. એક નવી શરૂઆત. ડ્રાઈવ કરતા મિસ્ટર શર્માએ ધીમેથી કહ્યું, મેડમ, અભિનંદન. આભાર મિસ્ટર શર્મા. આટલા સમય સુધી મહેનત કરવા બદલ આભાર. અંજલિએ પાછળની સીટ પર ચૂપચાપ હાથ પકડીને બેઠેલા બાળકોને જોયા. એક લાંબી સફર સમાપ્ત થઈ ગઈ હતી અને હવે એક અસલી પરિવારની શરૂઆત થઈ રહી હતી. ગાડીથી ઘરે જતા બાળકો આશ્ચર્યથી બહાર જોઈ રહ્યા હતા. અનાથાશ્રમની બહારની દુનિયા તેમને નવી લાગી રહી હતી. આરુષિએ ધીમેથી પૂછ્યું, દાદી, શું તમારું ઘર મોટું છે? થોડું મોટું છે. તમારો પોતાનો રૂમ પણ છે? અમારો પોતાનો રૂમ? ખરેખર અમારો રૂમ? આરુષિની આંખો ચમકી ઉઠી. હા, અને મેં તેને સુંદર રીતે સજાવ્યો છે. અંજલિની હવેલી પહોંચતા જ બાળકોનું મોં ખુલ્લું રહી ગયું. બગીચાવાળું તે મોટું ઘર કોઈ વાર્તાના મહેલ જેવું લાગી રહ્યું હતું. આરવે ગાડીમાંથી ઉતરીને ચારે બાજુ જોયું. સારી રીતે મેન્ટેન કરેલું લોન, ફૂલોના બગીચા અને ઊંચી 3 માળની હવેલી તડકામાં ચમકી રહી હતી. મુખ્ય દરવાજો ખોલીને અંદર જતાં જ ઘરના બધા કર્મચારીઓ લાઇનમાં ઊભા હતા. અંજલિએ પહેલાંથી જણાવી દીધું હતું. કર્મચારીઓએ આદરથી નમસ્તે કર્યું અને બાળકો હેરાન થતાં પણ શરમાઈને નમસ્તેનો જવાબ આપી રહ્યા હતા. સ્વાગત છે છોટે સાહેબ, છોટી મેડમ. બાળકોએ આવા શબ્દો પહેલીવાર સાંભળ્યા હશે. તેમના ચહેરા લાલ થઈ ગયા. અંજલિ બાળકોનો હાથ પકડીને બીજા માળે લઈ ગઈ. કોરિડોરમાંથી પસાર થઈને અંતે એક રૂમનો દરવાજો ખોલ્યો. જુઓ, આ તમારો રૂમ છે. દરવાજો ખુલતા જ બાળકો આશ્ચર્યથી ચીસો પાડી ઉઠ્યા. રૂમ આસમાની અને ગુલાબી રંગથી સજાવેલો હતો. 2 નાના પલંગ, 2 ડેસ્ક, એક કબાટ અને બારી પાસે રમકડાથી ભરેલી એક શેલ્ફ હતી. મોટી બારીમાંથી આવતો તડકો રૂમને રોશન કરી રહ્યો હતો. વધુ આલીશાન ન હતો, પણ તે ઉર્જાવાન હતો. હળવા જાંબલી રંગના પડદા, નરમ ગાલીચો અને દિવાલો પર જાનવરોની તસવીરો લાગી હતી. શું આ બધું અમારું છે? આરવે વિશ્વાસ ન કરતા પૂછ્યું. હા, આ બધું તમારું છે. આરુષિએ પલંગ પર સૂઈ ગઈ. આ તો બહુ નરમ છે, વાદળ જેવું. અંજલિ બાળકોને જોઈને હસ્યા. તેમને લાગ્યું કે આ ઠંડુ ઘર આખરે હવે ઉર્જાવાન થઈ રહ્યું છે. બાળકોનું હાસ્ય કોરિડોરમાં ગુંજી રહ્યું હતું.
રાતના ભોજનના સમયે ડાઇનિંગ ટેબલ પર બાળકોની પસંદગીની વસ્તુઓ ભરેલી હતી. બર્ગર, સ્ટીક, પાસ્તા, સેલેડ, ફ્રૂટ જ્યુસ. અંજલિએ પોતે મેનુ નક્કી કર્યું હતું. મજાથી ખાવો. જે બાળકો ખુશી ખુશી રાતનું ભોજન કરી રહ્યા હતા. અંજલિને પણ લાંબા સમય પછી ભૂખ લાગી હતી. ટેબલ પર હાસ્ય મજાકનો માહોલ હતો. થોડા દિવસો પછી અંજલિએ સ્ટડી રૂમમાંથી કેટલાક દસ્તાવેજો કાઢ્યા. બાળકોને દત્તક લેવાના આવેદનપત્રો હતા. આરવ અને આરુષિને સત્તાવાર રીતે દેસાઈ ખાનદાનનો હિસ્સો બનાવવાના દસ્તાવેજો. અંજલિએ પેન ઉઠાવી અને ધ્યાનથી દસ્તખત કર્યા. દસ્તાવેજો જમા કરાવ્યા. એક અઠવાડિયા પછી સત્તાવાર રીતે તેમને પરિવારના રજિસ્ટરમાં નોંધાવવામાં આવ્યા. હવે બાળકો કાનૂની રીતે પણ દેસાઈ ખાનદાનના વંશજ હતા. આરવ, આરુષિ, હવે તમે સત્તાવાર રીતે આરવ દેસાઈ અને આરુષિ દેસાઈ છો. અંજલિની વાત સાંભળીને બાળકોની આંખો ચમકી ઉઠી. ખરેખર દાદી, તમે અમારી દાદી બની ગયા. હા, હવે તમે કાનૂની રીતે પણ મારા પૌત્ર પૌત્રી છો. બાળકો એકબીજાને ગળે લગાવીને ખુશ થઈ રહ્યા હતા. સમયની સાથે હવેલી ધીમે ધીમે બદલાવા લાગી. પહેલાં જે ઘર શાંત અને ઠંડુ હતું, હવે તે બાળકોના હાસ્ય અને પગલાંના અવાજથી ભરાઈ ગયું હતું. લિવિંગ રૂમમાં રમકડા વેરવિખેર રહેતા અને કોરિડોરમાં બાળકોના દોડવાના અવાજો સંભળાતા હતા. અંજલિ તે અવાજો સાંભળીને હસતા હતા. અંજલિની રોજિંદી જિંદગી પણ થોડી થોડી બદલાવા લાગી. સવારે કંપની જતા પહેલાં બાળકોનો નાસ્તો પોતે તૈયાર કરતા હતા. જે હાથોથી તે ક્યારેક રોહન માટે ટિફિન બનાવતા હતા, તે જ હાથોથી તે હવે પોતાના પૌત્ર પૌત્રીઓનું ભોજન બનાવી રહ્યા હતા. ટોસ્ટ, ફ્રાઈડ એગ્સ, એક ગ્લાસ દૂધ અને થોડા ફળ. સાદું હતું પણ પ્રેમથી ભરેલું હતું. દાદી, બહુ ટેસ્ટી છે. ધીમે ધીમે ખાવો, ક્યાંક ફસાઈ ન જાય. કંપનીમાં તે હવે પણ તે જ સખત ચેરમેન હતા. મીટિંગ રૂમમાં તે શક્તિથી નિર્ણયો લેતા હતા અને કર્મચારીઓ સાથે પણ સખત હતા. પણ ઘરે પાછા ફરીને તે એક ખૂબ જ પ્યારી દાદી બની જતા હતા. વીકેન્ડ પર અંજલિ બાળકોને પાર્ક લઈ જતા. જેમ પહેલાં એબ્યુઝમેન્ટ પાર્ક ગયા હતા, તેમજ હવે પિકનિક પર જવું એક રૂટીન બની ગયું હતું. ટિફિન બનાવીને લઈ જતા, બેન્ચ પર બેસીને ખાતા અને બાળકો સાથે હરતા ફરતા. આરવ અને આરુષિ પાર્કમાં બીજા બાળકો સાથે મળીને રમતા કૂદતા હતા. અંજલિ બેન્ચ પર બેસીને તેમને જોતા હતા. તેમનું દિલ હવે ઉર્જાવાન થઈ જતું હતું. એક શનિવારે બપોરે અંજલિએ બાળકોને કહ્યું, આજે દાદી સાથે પપ્પાને મળવા ચાલીએ. બાળકોએ માથું હલાવ્યું. આરવ અને આરુષિને પપ્પાનો ચહેરો બરાબર યાદ ન હતો, પણ તેમને આ ખબર હતી કે પપ્પા ભગવાન પાસે છે. અંજલિ બાળકોને લઈને કબ્રસ્તાન ગયા. રોહનની કબર પાસે પહોંચીને અંજલિએ પોતાની સાથે લાવેલા ફૂલ મૂક્યા. ગુલદાદીનો એક ગુલદસ્તો. બાળકોએ પણ પોતાના નાના નાના હાથોથી ફૂલ મૂક્યા. નમસ્તે પપ્પા, આરુષિએ ધીમા અવાજે કહ્યું. આરવે માથું ઝુકાવીને નમસ્તે કર્યું. અંજલિએ થોડીવાર માટે બાળકોને પાછળ મોકલ્યા અને એકલા કબર સામે ઊભા રહી ગયા. બેગમાંથી એક જૂની ડાયરી કાઢી. રોહનની છોડેલી ડાયરી. અંજલિએ ડાયરી ખોલીને છેલ્લું પાનું જોયું. રોહન, હવે જઈને મેં પૂરી વાંચી. હું સમજી શકું છું કે તે કેટલો અન્યાય સહન કર્યો હશે. અંજલિનો અવાજ કાંપી રહ્યો હતો. હું તને બચાવી ન શકી. મેં તારો વિશ્વાસ ન કર્યો. મને માફ કરી દે, ખરેખર માફ કરી દે. આંસુ ગાલ પર વહેવા લાગ્યા. પણ હવે તારા બાળકોને હું બચાવીશ. આરવ અને આરુષિને સારી રીતે પાડીશ. જેવો તું તેમને જોવા માંગતો હતો તેવા જ મોટા કરીશ. અંજલિએ ડાયરીને છાતીએ લગાવી દીધી અને પછી માથું ઊંચક્યું. આકાશ સાફ હતું. કોઈ વાદળ વિનાનું નીલું આકાશ ફેલાયેલું હતું. અંજલિના ચહેરા પર દુઃખની સાથે સાથે એક શાંતિ પણ હતી. એક લાંબી લડાઈ સમાપ્ત થઈ ગઈ હતી અને હવે આગળ જોઈને જીવવાનો સમય હતો. અંજલિએ ફરીને બાળકો તરફ હાથ લંબાવ્યો. ચાલીએ. જી દાદી. બાળકોએ અંજલિનો હાથ પકડી લીધો. ત્રણેય કબ્રસ્તાનમાંથી નીકળીને ગાડી તરફ વળ્યા. ઘરે પાછા ફરતા અંજલિએ રિયર વ્યૂ મિરરમાં બાળકોને જોયા. આરવ અને આરુષ ગાડીમાં ચૂપચાપ વાતો કરી રહ્યા હતા. તેમના ચહેરા પર સ્મિત હતી. હવેલી પહોંચી ગયા. બાળકો પહેલાં દોડીને ઘરની અંદર ચાલી ગયા. લિવિંગ રૂમમાંથી હસવાના અવાજો આવી રહ્યા હતા. અંજલિ થોડીવાર મુખ્ય દરવાજા પર ઊભા રહીને ઘરને જોવા લાગ્યા. બારીમાંથી બાળકો રમતા દેખાઈ રહ્યા હતા. આરુષિના હાથમાં એક રમકડું હતું અને આરવ તેને પકડવા માટે પાછળ દોડી રહ્યો હતો. હાસ્યનો અવાજ બારીમાંથી બહાર આવી રહ્યો હતો. અંજલિ ધીમેથી હસ્યા. આ ઘર ફરીથી જીવંત થઈ ગયું હતું. પ્રેમ પાછો આવી ગયો હતો. કોઈનાથી પ્રેમ કરવો એક ખૂબ જ પવિત્ર કામ છે. હું આ નહોતી જાણતી. પ્રેમ તે તાકાત છે જે દરેક વસ્તુ પર જીત હાંસલ કરી લે છે. આજની વાર્તાને અંત સુધી સાંભળવા બદલ આભાર. તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો કમેન્ટમાં જરૂર જણાવજો. હું દરેકને પ્રેમથી જવાબ આપીશ. આજે પણ તમારો દિવસ ખુશીઓ અને સ્વાસ્થ્યથી ભરેલો રહે. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.